સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસની યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ફરીથી મળીએ છીએ કરંટ અફેર્સમાં. કરંટ અફેર્સના જે છે એ 6 તારીખના ટોપિક જુદા જુદા લઈ અને આજે ફરીથી મળીએ છીએ. આજના ટોપિક વિશે મિત્રો વાત કરીએ તો આપણા પહેલો ટોપિક છે સમાન નાગરિક સંહિતા, જેને આપણે કહેવામાં આવે છે UCC, યુનિફોર્મ સિવિલ કોડ તરીકે જેને ઓળખવામાં આવે છે. મિત્રો, જ્યારે તમારે આ ટોપિક ધ્યાનમાં લેવાનો હોય ત્યારે ખાસ યાદ રાખજો, ભારતીય બંધારણ વિશેની માહિતી ધ્યાનમાં લેવાની થશે. બંધારણમાં તમે જોવા જાશો તો સમાનતાની જે બધી બાબતો છે એ બધી બાબતો આપણે ધ્યાનમાં લેવાની થશે. હવે આ બાબતોમાં ધ્યાનમાં લેવા જઈએ એટલે જુદા જુદા ભાગ ધ્યાનમાં લેશું. મિત્રો, ભાગની વાત કરીએ તો ભાગ 3 વિશે આપણે ધ્યાનમાં લેવાનું થશે, મૂળભૂત અધિકારો. ભાગ 4 ધ્યાનમાં લેશું, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આ ઉપરાંત તમે જોવા જશો સમાનતાને લગતા જે છે જુદા જુદા કાયદાઓ વિશે ધ્યાનમાં લેવાનું થશે. કાયદાઓની વાત કરશું આપણે આગળ જતા. હિન્દુ મેરેજ એક્ટ ધ્યાનમાં લેવાનું થશે, સ્પેશિયલ હિન્દુ મેરેજ એક્ટ ધ્યાનમાં લેશું આપણે. ત્યારબાદ આપણે જોવા જઈએ IPC ધ્યાનમાં લેવાનો થશે, CRPC નો કાયદો ધ્યાનમાં લેવાનો થશે. તો આ બધા કાયદાઓ કેને રિલેટેડ છે તો કે સમાન નાગરિક સંહિતા. સમાન એટલે અહીંયા ધ્યાનમાં લેવાનું થશે યુનિફોર્મ સિવિલ કોડ. એટલે આ વસ્તુ તમારે વ્યવસ્થિત સમજવાની થશે. વર્તમાનમાં શા માટે ચર્ચામાં છે એ બધી વસ્તુ આપણે ધ્યાનમાં લેશું. ત્યારબાદ બીજો ટોપિક જોશું આપણે તો BIMSTEC. આ યાદ રાખજો મિત્રો, BIMSTEC સંમેલન વિશે તમારે ધ્યાનમાં લેવાનું થશે. બે ઓફ બેંગાલ જે છે એનું આખું સંમેલન, એ વિસ્તારના જે દેશોનું સંમેલન છે એની આપણે વાત કરશું. એની 17મી મંત્રીમંડળીય બેઠકની વાત થશે. તો શ્રીલંકા દેશ વર્ચ્યુઅલ જે છે બેઠકની આપણે ચર્ચા કરશું. મિત્રો, BIMSTEC ની જે છે ફેક્ટ બેઝ ની માહિતી ધ્યાનમાં લેશું, કેટલા કન્ટ્રી એમાં જોડાયેલા છે. આની સાથે સાથે આપણે ધ્યાનમાં લેશું SAARC વિશે પણ મિત્રો ધ્યાનમાં લેશું. સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજિયોનલ કોઓપરેશન ની આપણે વાત કરશું. તો એની પણ આપણે વ્યવસ્થિત ચર્ચા સાથે સાથે ધ્યાનમાં લેતા જશું. ત્યારબાદ આપણે જોવા જશું તો ટ્રાઇફેડ ની આપણે વાત કરવાની છે. મિત્રો, ટ્રાઇફેડ આપણે જોવા જઈએ તો સંકલ્પથી સિદ્ધિ યોજનાની શરૂઆત કરી છે ટ્રાઇફેડે. હવે ટ્રાઇફેડ આપણે ધ્યાનમાં લેવા જશું એટલે સાથે સાથે તમારે ધ્યાનમાં લેવાનું થશે કે જનજાતિ મંત્રાલયની વાત કરવાની થશે, જનજાતિ મંત્રીની વાત કરવાની થશે. સાથે સાથે જે છે એ ટ્રાઇફેડની સાથે જોડાયેલા તથ્યોની પણ ચર્ચા કરશું. સંકલ્પથી સિદ્ધિ યોજના છે એની બધી બાબતોની ચર્ચા આપણે કરવાની થશે. તો આજે તમે જોવા જશો તો આમાં ફેક્ટ બેઝ ની સાથે સાથે કરંટ ને આપણે જે છે એ મિશ્રણ કરીને ભણવાનું થશે. આપણે નેક્સ્ટ આપણે જોવા જશો નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ ની આપણે ચર્ચા કરશું. એના દ્વારા વુમન એન્ડ મેન ઇન ઇન્ડિયા 2020 રિપોર્ટની વાત કરવામાં આવેલી છે. આ રિપોર્ટમાં તમે જોવા જશો તો એજ્યુકેશનલ સ્ટેટિસ્ટિક્સ માહિતી આવશે, પછી તમે જોવા જશો તો ઇકોનોમિક સ્ટેટિસ્ટિક્સ ની માહિતી આવશે. જુદા જુદા પ્રકારના જે છે આ રીતે સ્ટેટિસ્ટિક્સ રિપોર્ટ તૈયાર કરવામાં આવેલા છે. તો એ રિપોર્ટની સ્થિતિએ જુદી જુદી સ્થિતિ કઈ છે, લેબરની સ્થિતિ કઈ છે, એજ્યુકેશનની સ્થિતિ કઈ છે, આ બધા ચર્ચા આપણે આ રિપોર્ટ મુજબ કરવાની થશે. તો આ 4 ટોપિક વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ. સૌથી પહેલો ટોપિક મિત્રો શરૂઆત કરીએ. સૌથી પહેલા ટોપિકની જો વાત કરીએ તો સમાન નાગરિક સંહિતા. આ ખાસ યાદ રાખજો, આપણે ધ્યાનમાં લેવાનું છે સમાનતાને. હવે સમાન નાગરિક સંહિતા વર્તમાનની જો વાત કરીએ મિત્રો, વર્તમાનમાં શા માટે ચર્ચામાં છે એની આપણે વાત કરીએ તો એને ધ્યાનમાં લઈએ કે તાજેતરમાં છૂટાછેડા એટલે ડાયવોર્સની વાત થાય અને ગુજરાન ભથ્થું. આ બે શબ્દો મિત્રો આવે ત્યારે તમારી પાસે ઘણા લોકો જે છે પોલીસની તૈયારી કરતા હોય તો કાયદાઓ ધ્યાનમાં લેતા હોય છે. કાયદાની વાત કરવામાં આવે તો CRPC એક્ટ. CRPC ની વાત કરીએ તો એની કલમ નંબર 125 છે. CRPC ની કલમ નંબર 125 શું સૂચન કરે છે તો કે ખાધા ખોરાકીનું સૂચન કરવામાં આવે છે. પતિ પત્નીની વાત થતી હોય, પતિ પત્ની વચ્ચે જે છે જ્યારે બાબતો આવે ને ખાધા ખોરાકીની વાત આવે એટલે થશે CRPC ની કલમ. એ ઉપરાંત માતા પિતા અને બાળકો વચ્ચેના ડિસ્પ્યુટ્સ હોય અને એ સમયે જે છે એ ખાધા ખોરાકીની વાત આવે ત્યારે પણ જે છે 125 કલમ આ CRPC ની ધ્યાનમાં લેશું. એ ઉપરાંત આપણે જોવા જઈએ છૂટાછેડાની મિત્રો વાત કરવામાં આવે તો ખાસ યાદ રાખવાનું છે હિન્દુ મેરેજ એક્ટ 1955 ધ્યાનમાં લેવાનો થશે. હિન્દુ મેરેજ એક્ટ 1955 ધ્યાનમાં લેશો એના આધારે આપણે ધ્યાનમાં લેવાનું છે. પણ આપણે આ બંને આધારોને શેના આધારે ધ્યાનમાં લેવાના છે કે સમાન નાગરિક સંહિતા. એટલે બધા માટે કાયદો કેવો છે? સમાન છે. તમે બંધારણ મિત્રો ધ્યાનમાં લેવા જશો તો બંધારણમાં એક અનુચ્છેદ છે, અનુચ્છેદ નંબર 14. હવે સૌને માટે સમાન કાયદો અને સૌને માટે કાયદાનું સમાન રક્ષણ,
આવું જે છે અનુચ્છેદનું હેડિંગ છે. તો હવે આ અનુચ્છેદની આપણે વાત કરીએ તો સમાનતાની વાત કરવામાં આવેલી છે, પણ ત્યાં તમે જોવા જશો તો બે સંકલ્પના સાથે જોડાયેલો છે, હકારાત્મક અને નકારાત્મક. કારણ કે સૌને માટે સમાન કાયદો એ આપણે ધ્યાનમાં લેવા જશું તો એ નકારાત્મક સંકલ્પના છે અને એ બ્રિટનના બંધારણમાંથી લેવામાં આવેલી છે. સાથે સાથે ધ્યાનમાં લેશું સૌને કાયદાનું સમાન રક્ષણ તો એ હકારાત્મક સંકલ્પના છે અને એ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલું છે. આવું શા માટે? તો મિત્રો યાદ રાખો કે સૌને માટે સમાન કાયદો એ જે શબ્દની જો આપણે વાત કરીએ તો એ શબ્દ નકારાત્મકતા સૂચવે છે. શા માટે? કારણ કે તમે ધ્યાનમાં લેવા જશો તો રાષ્ટ્રપતિ છે, સાથે સાથે જોવા જશો રાજ્યપાલ, એ ઉપરાંત તમે જોવા જશો તો વિધાનસભાના સભ્યો હોય અથવા સંસદના સભ્યો હોય એ બધાને વિશેષ અધિકાર મળે. જેમ કે રાષ્ટ્રપતિ રાજ્યપાલને અનુચ્છેદ 361 મુજબ વિશેષ અધિકાર મળે છે. વિશેષ અધિકાર મળતા હોવાથી એના કાર્યકાળ દરમિયાન એની ઉપર કાર્યવાહી, કાનૂની કાર્યવાહી કરી શકાતી નથી. તો ખાસ યાદ રાખજો કે એટલા માટે થઈ અને અનુચ્છેદ 14 આપણે જોવા જઈએ તો સમાનતાની બાબતમાં જોવા જઈએ તો ક્યાંક અપવાદરૂપ આપણને જોવા મળે છે એવું આપણે કહી શકીએ. તો હવે અહીંયા ધ્યાનમાં લેવાનું થશે કે સમાન એટલે આપણે ધ્યાનમાં લેવાનું છે કે સમાન નાગરિક સંહિતા કોડ એટલે બધા માટે શું હોવો જોઈએ? એક સમાન કાયદો. ભારતની વાત કરીએ તો જુદા જુદા 28 રાજ્યો છે અને સાથે સાથે જોવા જઈએ તો 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. એ બધા જગ્યાએ જે છે એક સમાન કાયદો લાગુ પડવો જોઈએ, સમાન જે છે સંહિતા હોવી જોઈએ. તો એની વાત કરવામાં આવેલી છે. તો અત્યારે જોવા જઈએ કે તાજેતરમાં છૂટાછેડા અને ગુજરાન ભથ્થા પર સમાન નાગરિક સંહિતા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવેલી છે. કઈ જગ્યાએ? તો કે ભારતના જે છે એ સુપ્રીમ કોર્ટની વાત થશે ત્યાં અરજી કરવામાં આવેલી છે. તો હવે આના વિશેની મિત્રો આગળ વાત કરીએ. સૌથી પહેલા આપણે જોવા જઈએ પરિચયની પહેલા આપણે ચર્ચા કરીએ કે સમાન નાગરિક સંહિતા સમગ્ર દેશ માટે સમાન કાયદાની સાથે સાથે બધા ધાર્મિક સમુદાયો, એટલે તમે જોવા જશો તો આપણા જે દેશમાં ઘણા બધા પ્રકારના ધર્મો છે, એ દરેક ધર્મના જુદા જુદા સમુદાયો હોય છે અને દરેક સમુદાયો છે એ પોતાની રીતિ રિવાજ અને માન્યતા મુજબ જે છે એ વર્તન કરતા હોય છે. તો એ માટે થઈને અહીંયા કહેવામાં આવેલું છે કે સમાન નાગરિક સંહિતા માટે શું કરવામાં આવશે? તો કે બધા ધાર્મિક સમુદાયો માટે લગ્ન છે એટલે લગ્નની બાબત, છૂટાછેડાની બાબત, વારસાની બાબત, દત્તક લેવાની બાબત વગેરે બાબતમાં શું છે કે કાયદામાં પણ સમાનતાથી જોગવાઈ કરવામાં આવેલી છે. એટલે કે કાયદામાં સમાનતાની જોગવાઈ કરવામાં આવેલી છે. તો આ પરિચયની વાત કરી કે બધા માટે કાયદો કેવો રહેશે? સમાન રહેશે. બંધારણની વાત કરીએ તો અનુચ્છેદ 44. હવે મિત્રો જો બંધારણનો અનુચ્છેદ 44 આવે તો તમારે સાથે સાથે ધ્યાનમાં લેવાનું છે કે એ અનુચ્છેદ કયા ભાગમાં આવશે? તો કે ભાગ 4 માં આવશે. ભાગ 4 ની જો મિત્રો વાત કરીએ તો એ છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જો વાત કરીએ મિત્રો તો આમાં અનુચ્છેદ નંબર 36 થી 51 નો સમાવેશ થાય છે અને અનુચ્છેદ 36 થી 51 સુધીનો ભાગ છે અને 4 કહેવામાં આવે છે. બાબા સાહેબ આંબેડકરે આને બંધારણનું વિશિષ્ટ લક્ષણ પણ કીધું છે આ ભાગને. તો આવી બધી બાબતો એની સાથે જોડાયેલી છે, બંધારણીય બાબતો જોડાયેલી છે, એ બધું ધ્યાનમાં લેવાનું છે. અનુચ્છેદ 44 ની વાત કરીએ તો અનુચ્છેદ 44 માં શેની વાત કરવામાં આવી છે? યુનિફોર્મ સિવિલ કોડની વાત કરવામાં આવી છે. એટલે કે રાજ્ય દ્વારા રાજ્યની વ્યાખ્યા તમે જોવા જશો તો ભાગ 3 માં પણ આવે છે અને ભાગ 4 માં પણ આવે છે. બંનેમાં રાજ્યની વ્યાખ્યા તમે જોવા જશો એ બંનેની વ્યાખ્યા સેમ છે. રાજ્ય એટલે કેનો સમાવેશ થશે? તો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એ બંનેનો સમાવેશ થશે. કેન્દ્રની જે છે ધારાસભા, રાજ્યની ધારાસભાઓ એનો સમાવેશ થશે. આમ જોવા જઈએ તો રાજ્ય એટલે શું થઈ જશે? તો કે રાજ્ય એટલે દેશનો ઉલ્લેખ છે, એ સંઘનો ઉલ્લેખ છે, એ રીતે આપણે ધ્યાનમાં લેવાનું થશે. તો દેશ માટે એટલે કે સંઘ માટેની વાત કરવામાં આવેલી છે. અનુચ્છેદ 44 માં એવું કીધું છે કે ભારતમાં જે છે એ રાજ્ય દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ જે છે એ અપનાવવામાં આવશે. એટલે એનો અર્થ એવો કે એ લાગુ પાડવા માટે પ્રયત્નો કરવામાં આવશે. તો આ અનુચ્છેદ નંબર 44 માં જણાવવામાં આવેલું છે, બંધારણના અનુચ્છેદ 44, અને ભાગ શેમાં આવશે? 4 માં આવશે. ત્યારબાદ આપણે ધ્યાનમાં જોઈએ મિત્રો તો નેક્સ્ટ માહિતી આપેલી છે કે 44 માં એવું જણાવેલું છે કે રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો માનું એક સિદ્ધાંત છે, એટલે એક રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતોનો ભાગ છે. તો હમણાં આપણે ચર્ચા કરી આગળ. હવે અનુચ્છેદ 37 ની વાત કરીએ. હવે અનુચ્છેદ 37 મિત્રો તમારે જોવું હોય તો એની પહેલા એક વસ્તુ આપણે ધ્યાનમાં લેશું. એ ધ્યાનમાં લેવાનું છે ભાગ 3 અને ભાગ 4 નો તફાવત. ભાગ 3 ની વાત કરીએ તો એ છે આપણો મૂળભૂત અધિકાર. મૂળભૂત અધિકારોની વાત કરીએ મિત્રો તો
એમાં અનુચ્છેદ નંબર 12 થી લઈ અને અનુચ્છેદ 35 સુધીનો સમાવેશ થાય છે. મૂળભૂત અધિકારોની જો મિત્રો વાત કરવામાં આવે તો એ ન્યાયાલય દ્વારા લાગુ કરી શકાય છે. ન્યાયાલય દ્વારા લાગુ કરી શકાય છે એટલે એનો અર્થ એવો થશે કે કોઈ વ્યક્તિના મૂળભૂત અધિકારનું હનન થતું હોય તો એ સંજોગોમાં એ વ્યક્તિ અથવા તો એ વ્યક્તિ તરફથી બીજા કોઈ વ્યક્તિ કે કોર્ટમાં જઈ શકે છે એટલે ન્યાયાલય દ્વારા જે છે એના મૂળભૂત અધિકારો પ્રાપ્ત કરી શકાય છે. જ્યારે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે ભાગ 4 ધ્યાનમાં લેશો, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ ન્યાયાલય દ્વારા લાગુ કરી શકાય નહીં. યાદ રાખજો, એ માત્ર જે છે એ શાસન વ્યવસ્થા, સુશાસન વ્યવસ્થા સારી રીતે ચલાવવા માટેના માર્ગદર્શન આપતા, રાજ્યોને વ્યવસ્થિત માર્ગદર્શન આપતા સિદ્ધાંતોનો સમૂહ છે. એટલા માટે એને ન્યાયાલય દ્વારા લાગુ કરાવી શકાતા નથી. એવો ઉલ્લેખ તમને અહીંયા કરવામાં આવેલો છે કે અનુચ્છેદ 37 માં એવું નિર્ધારણ કરવામાં આવેલું છે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ કોઈ પણ અદાલત દ્વારા લાગુ કરાવી શકાતા નથી. પરંતુ સામેલ સિદ્ધાંતો શું છે તો કે શાસન પ્રણાલીમાં મૂળભૂત સ્વભાવના હોવા જોઈએ. પણ ટૂંકમાં આપણે એટલું યાદ રાખવાનું છે કે ભાગ 3 અને ભાગ 4 નો તફાવત શું ધ્યાનમાં લેવાનો છે. ભાગ 3 વિશે ધ્યાનમાં લેવા જઈએ તો મિત્રો એને મેગ્ના કાર્ટા તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય બંધારણનો મેગ્ના કાર્ટા. શા માટે મેગ્ના કાર્ટા એટલે શું થશે? મેગ્ના કાર્ટા એટલે મૂળભૂત અધિકારો ની વાત થશે. હવે આ મૂળભૂત અધિકારોને મેગ્ના કાર્ટા એટલા માટે કીધું કે ઇંગ્લેન્ડની વાત કરવાની આવશે મિત્રો ઈસવીસન 1215 માં. ઈસવીસન 1215 ની વાત કરીએ તો એ સમયે ત્યાંના રાજા જોન દ્વારા પોતાના જે છે એ પ્રજા માટે, પોતાના નાગરિકો માટે એક જે છે અધિકારો દર્શાવતો પત્ર રજૂ કરવામાં આવ્યો. એનું નામ આપવામાં આવ્યું છે મેગ્ના કાર્ટા. એટલા માટે આપણે એમ કહી શકીએ કે ભારતના કયા બંધારણના ભાગને મેગ્ના કાર્ટા તરીકે ઓળખવામાં આવે છે? 3 માં. કારણ કે એમાં શું છે તો કે ભારતીય નાગરિકોના મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ છે. અધિકારોનો મિત્રો વાત કરીએ તો જુદા જુદા અધિકારોની વાત કરીએ તો કુલ અત્યારે હાલમાં 6 અધિકારો છે. કુલ 6 અધિકારની વાત કરીએ. પહેલો અધિકાર જોવા જઈએ તો સમાનતાનો અધિકાર છે. બીજો અધિકાર તમે જોવા જાશો તો સ્વતંત્રતાનો અધિકાર છે. ત્રીજો અધિકાર છે શોષણ વિરુદ્ધનો અધિકાર છે. ચોથો અધિકાર જોવા જઈએ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે. પાંચમો અધિકાર જોવા જઈએ તો સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર છે. અને છેલ્લો અધિકાર જોવા જઈએ તો એ છે બંધારણીય ઈલાજોનો અથવા ઉપચારોનો. બંધારણીય ઈલાજો અથવા ઉપચારોનો અધિકાર. તો આવી રીતે તમે ધ્યાનમાં લેવા જાશો મિત્રો તો ટોટલ કેટલા 6 અધિકારોની ચર્ચા કરવામાં આવેલી છે. 7મો જે અધિકાર હતો મિલકતનો અધિકાર, એને મૂળભૂત અધિકારમાંથી નાબૂદ કરી અને ભાગ 12 માં 300A તરીકે સામાન્ય અધિકાર તરીકે અનુચ્છેદ 300A માં દર્શાવવામાં આવેલો છે. તો આપણે વાત કરવાની થશે જ્યારે જ્યારે જે બાબતો આવતી હોય એની સાથે જે બધી જોડાયેલી બાબતો છે એની આપણે ચર્ચા કરવાની થશે. ત્યારબાદ આપણે નેક્સ્ટ ધ્યાનમાં લઈએ મિત્રો. નેક્સ્ટ વાત કરીએ તો ભારતમાં સમાન નાગરિકા સંહિતાની અત્યારે સ્થિતિ શું છે એની આપણે ચર્ચા કરીએ. તો હવે આપણે ધ્યાનમાં લેવાનું થશે હાલમાં મોટા ભાગના ભારતીય કાયદાઓ એટલે કે ભારતીય કાયદાઓની જો વાત કરવામાં આવે તો મોટા ભાગના જે ભારતીય કાયદાઓ છે એમાં તમે જોવા જાશો તો સમાન નાગરિક સંહિતાનું જે છે એ તમે સુમેર જોવા મળે છે. સમાન નાગરિક સંહિતા તમને ધ્યાનમાં લેવામાં આવશે. જોવા જઈએ તો નાગરિક બાબતોમાં સમાન નાગરિક સંહિતાનું પાલન કરે છે. તો આ યાદ રાખજો, આ તમને વિધાન તરીકે આવી શકે છે. તો એ તમને આવે કે ભારતીય કાયદાઓ નાગરિક બાબતોમાં સમાન નાગરિક સંહિતાનું પાલન કરે છે. હવે ભારતીય જે છે કાયદાઓ જોવા જઈએ જુદા જુદા ભારતીય કરાર અધિનિયમ છે. ત્યારબાદ જોવા જઈએ કે નાગરિક કાર્યવાહી સંહિતા છે, માલને સંબંધિત છે કે માલ વેચાણ અધિનિયમ છે, સંપત્તિનું સ્થાનાંતર કરવા માટેનો કાયદો હોય, ભાગીદારી પેઢીનો કાયદો 1932 નો જે છે ભાગીદારી પેઢીનો કાયદાની વાત કરવામાં આવે. એ ઉપરાંત તમે જોવા જાશો એવિડન્સ એક્ટ, જે લોકો જે છે એ પોલીસ વિભાગની તૈયારી કરતા હોય ત્યાં તમારે આ કાયદો ધ્યાનમાં લેતા હોય છે. પુરાવા અધિનિયમ જેને કહેવામાં આવે છે. તો આ બધી જગ્યાએ તમે જોવા જાશો તો નાગરિકમાં જે છે એ સમાન સંહિતાનું પાલન કરવામાં આવે છે. સમાન નાગરિક સંહિતાનું જે છે પાલન કરે છે. એટલે બધા માટે આ કાયદો કેવો છે? સમાન ધોરણે છે. પણ મેં તમને કીધું હતું અનુચ્છેદ નંબર 14 બંધારણનો જે અનુચ્છેદ 14 છે મિત્રો, એ અનુચ્છેદ 14 માં તમે જોવા જાશો તો યુસીસી એટલે કે સમાન નાગરિક સંહિતા, સમાન નાગરિક સંહિતા
આનું ક્યાંક અમુક અંશે તમને જે છે એ ઉલ્લંઘન થતું હોય એવું લાગે છે. શા માટે? કારણ કે આપણે એમ કહી શકીએ છીએ, કારણ કે એમાં જો મેં જોવા જશો તો રાષ્ટ્રપતિ છે, રાજ્યપાલ છે, એ બધાને વિશેષ અધિકાર મળેલો છે. એટલે આપણે એમ કહી શકીએ ને કે બધા માટે જે છે એ સમાન કાયદો છે, એટલે કે સૌને માટે સમાન કાયદો, એટલા માટે એને નકારાત્મક સંકલ્પના કહેવામાં આવેલી છે મિત્રો. હવે આપણે આગળ જોવા જઈએ તો રાજ્યોએ ઘણા કાયદાઓમાં ઘણા સુધારા કર્યા છે. તેમ છતાં ધર્મનિરપેક્ષતા આ શબ્દ આવે મિત્રો એટલે તમારે ખાસ યાદ રાખવાનું થશે કે બંધારણનું આમુખ ધ્યાનમાં લેવાનું મિત્રો. આમુખ ધ્યાનમાં લેશો તો 42મો બંધારણીય સુધારો 1976માં 42મા બંધારણીય સુધારા દ્વારા 1976માં આમુખમાં ધર્મનિરપેક્ષ એટલે બિનસાંપ્રદાયિક શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. ધર્મનિરપેક્ષ અથવા પંથનિરપેક્ષ અથવા બિનસાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવેલો છે અને રાષ્ટ્રની એકતા એવા શબ્દના બદલે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા શબ્દ ઉમેરવામાં આવેલી છે. એકતા અને અખંડિતતા શબ્દ. તો આ સાથે સાથે ધ્યાનમાં લેવા જશો કે રાજ્ય દ્વારા ઘણા બધા કાયદાઓમાં સુધારા થયા છે, પણ ધર્મનિરપેક્ષતા એટલે કે આપણે જેને સેક્યુલરિઝમ કહીએ છીએ, બિનસાંપ્રદાયિક તરીકે ઓળખીએ છીએ. બિનસાંપ્રદાયિક એટલે શું થાય કે રાજ્ય અથવા તો આપણે દેશની વાત કરીએ, દેશ કોઈ એક સંપ્રદાયને ધ્યાનમાં રાખીને કાયદો નથી બનાવતો, તો બધા સંપ્રદાયને ધ્યાનમાં રાખી અને કાયદા બનાવતા હોય છે. તો એની આપણે વાત કરવામાં આવશે તો એને લગતા કાયદામાં હજી પણ થોડો તમને ક્યાંક અલગપણું તમને જોવા મળતું હોય એવું લાગે તો આ વસ્તુ ખાસ યાદ રાખવાનું થશે કે આ નકારાત્મક વિધાનમાં આપણે લઈ શકીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ જોવા જઈએ કે તાજેતરમાં કેટલાક રાજ્યોએ સમાન રીતે, એટલે રાજ્યોની વાત થશે એટલે સ્ટેટની વાત થશે મિત્રો, સ્ટેટ છે સાથે સાથે યુનિયન ટેરેટરીની જે વાત કરીએ આપણે એની વાત થશે. તો આ સમાન રીતે મોટર વ્હીકલ અધિનિયમ MV એક્ટ જેને આપણે કહીએ, તો ખાસ યાદ રાખજો મિત્રો MV એક્ટ. આ તમે જોશો તો 5 તારીખના લેક્ચરમાં MV એક્ટ વિશેની આપણે માહિતી લીધી હતી. લાયસન્સ માટેનું જે છે રાષ્ટ્રીય રજિસ્ટરની વાત કરેલી હતી. MV એક્ટ 1988 આમાં જોવા જઈએ મિત્રો તો આ ખાસ યાદ રાખવાનું છે MV એક્ટ 1988 ની બાબત. તો એ બધી જગ્યાએ જે છે એ સમાન રીતે લાગુ કરવાનો ઇનકાર કર્યો હતો. એટલે આનો અર્થ એવો થશે બધી જગ્યાએ છે સમાન રીતે લાગુ પડતો નથી. તો આ રીતે આપણે આ બધી બાબતોને સમાનતાની દ્રષ્ટિએ ધ્યાનમાં લેવાનું છે મિત્રો. આ બધી બાબતો સમાનતાની દ્રષ્ટિએ. નેક્સ્ટ આપણે જોવા જઈએ મિત્રો તો નેક્સ્ટ બાબતમાં ધ્યાનમાં લેશું આપણે કે પૃષ્ઠભૂમિ વિશે આપણે માહિતી ધ્યાનમાં લઈએ તો કે સમાન નાગરિક સંહિતા યુસીસી ની કલ્પનાનો વિકાસ. હવે વિકાસની જો મિત્રો વાત કરવામાં આવે એટલે કે બ્રિટિશ શાસનની વાત કરવામાં આવશે. બ્રિટિશ શાસન દરમિયાન 1800 નો સમયગાળો લેશું 1835માં. હવે 1835 આવે મિત્રો એટલે સાથે સાથે તમે જોવા જશો આ સમય દરમિયાન સૌપ્રથમ જે છે એ બ્રિટિશ શાસન દ્વારા લો કમિશનની નિમણૂક કરવામાં આવી હતી. લોર્ડ મેકોલ, તમે નામ સાંભળેલું હોય મિત્રો, લોર્ડ મેકોલ દ્વારા આઈપીસી નો જે છે ખરડો તૈયાર કરવામાં આવેલો હતો અને એ ખરડો જે છે એ ક્યારે પાસ કરવામાં આવેલો હતો? 6 ઓક્ટોબર 1960 ના રોજ પાસ કરવામાં આવેલો હતો. એટલે પસાર થયો હતો આ ખરડો એટલે કે કાયદો. અને કાયદા તરીકે અમલ ક્યારે કરવામાં આવેલો હતો એનો? તો અમલ ખાસ યાદ રાખજો 1 જાન્યુઆરી 1862. સોરી અહીંયા 1860 ધ્યાનમાં લેજો, 1900 ને બદલે. તો આ રીતે જોવા જઈએ 6 ઓક્ટોબર 1860 અને 1 જાન્યુઆરી 1862. તો આઈપીસી ના ઘણી વખત પ્રશ્ન તમને મિત્રો પૂછાતા હોય કે આઈપીસી ની જો ચર્ચા થતી હોય ત્યારે યાદ રાખવાનું થશે ને પસાર ક્યારે કરવામાં આવેલો હતો? 6 ઓક્ટોબર 1860માં. અને એનો અમલ ક્યારે થયેલો હતો? 1 જાન્યુઆરી 1862માં. તો આપણે વાત કરીએ કે બ્રિટિશ સરકારે જે છે એટલે આપણે એમ કહીએ છીએ કે યુસીસી ના જે છે એ પાયાની વાત કરીએ, એના વિકાસની વાત કરીએ છીએ. તો બ્રિટિશ સરકારના સમય દરમિયાન જ વાત થશે કે 1835માં પોતાનો એક અહેવાલ રજૂ કર્યો હતો. તો એની સાથે સાથે મેં તમને લોર્ડ મેકોલ વિશે અને આઈપીસી ના ખરડા અને આઈપીસી ના કાયદા વિશે થોડીક માહિતી ધ્યાનમાં લીધી. હવે એમાં આપણે જોવા જઈએ કે આ પ્રકારનો અહેવાલ હતો એમાં શું હતું? તો કે ગુનાની વાત કરવામાં આવેલી છે. ગુનાઓ છે, પુરાવા અને કરારો જેવા વિવિધ વિષયો પર ભારતીય કાયદાના કોડિફિકેશનમાં, એટલે આ ત્રણેય પ્રકારના જુદા જુદા વિષયો છે એ વિષય જે છે એ ભારતીય કાયદાના કોડિફિકેશનમાં એકરૂપતા લાવવા માટેની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવેલો હતો. એટલે આમ જોવા જઈએ તો એક પ્રકારનો શું કે કાયદો તૈયાર કરવામાં આવ્યા, એટલે કે કાયદો તૈયાર કરવા માટેની જે છે એ સંકલ્પના રજૂ કરવામાં આવી હતી અહેવાલમાં. ત્યારબાદ જોઈએ કે જો કે અહેવાલમાં હિન્દુઓ અને મુસ્લિમો, ખાસ યાદ રાખજો કે જુદા જુદા બે ધર્મ વિશેની માહિતી આવે છે, એના અંગત કાયદાઓને
આ એકરૂપતામાંથી બાકાત રાખવામાં આવેલ હતા. અંગત કાયદાની વાત કરીએ તો આપણે વાત કરી કે હિન્દુ મેરેજ એક્ટ, આ આપણે જોવા જઈએ તો અત્યારે હાલમાં અત્યારે જે છે હિન્દુઓ માટે અંગત કાયદો છે. એવી રીતે જોવા જઈએ તો મુસ્લિમ પર્સનલ લો, આ રીતે ઘણી બધી જગ્યાએ તમે જોવા જશો તો અંગત કાયદાઓ વિશેની ચર્ચા થતી હોય તો એમને શું કરવામાં આવ્યા હતા? બાકાત રાખવામાં આવેલા હતા. હવે ત્યારબાદ આપણે નેક્સ્ટ મિત્રો જોવા જઈએ તો મેં તમને વાત કરી કે હિન્દુ મેરેજ એક્ટ 1955. હિન્દુ મેરેજ એક્ટ વિશે આપણે ધ્યાનમાં લેવાનું થાય કે 1955 નો હિન્દુ મેરેજ એક્ટ છે એ મોટા ભાગે મેરેજની બાબતમાં જે છે જે કોઈ પણ બાબતો બનતી હોય એ બધાનું સોલ્યુશન. ત્યારબાદ બીજો એક્ટ આવશે મિત્રો સ્પેશિયલ હિન્દુ મેરેજ એક્ટ, સ્પેશિયલ મેરેજ એક્ટ ની વાત થશે અને 1954 નો સ્પેશિયલ મેરેજ એક્ટ છે. તો આના વિશે આપણે ધ્યાનમાં લેશું કે આની કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવાની થશે. હવે આપણે જોવા જઈએ બ્રિટિશ શાસનના અંતની વાત કરીએ એટલે આપણે જોવા જઈએ કે 1940 પછીનો સમયગાળો કે જ્યારે બ્રિટિશરોનું શાસન ધીમે ધીમે જે છે ભારતમાંથી પકડ ધીમી જે આપણે જોવા જઈએ કે પકડ મજબૂત હતી એમાંથી ઢીલી થતી જાય છે એ સમયની વાત થશે. તો એ વર્ષ આપણે ધ્યાનમાં લેવાનું થશે કે 1941 નું વર્ષ. શા માટે? તો કે એમ કહે છે કે વ્યક્તિગત મુદ્દાઓ એના વિરુદ્ધ કામ કરતા જે કાયદાઓ હતા એની સંખ્યામાં શું થતો હતો? વધારો થવાને કારણે એની સંખ્યા એટલે કે એવા કાયદાઓ હતા વ્યક્તિગત જે છે કામ હતા એને વિરુદ્ધના કાયદાઓ એટલે કે વ્યક્તિગત કાર્યની વિરુદ્ધના કાયદાઓ જેટલા હતા એમાં વધારો થવાને કારણે સરકારે 1941 માં શું કર્યું? હિન્દુ કાયદાને કોડિફાઈડ કરવા માટે બી.એન. રાવ આ વ્યક્તિનું નામ યાદ રાખજો અને સમિતિનું નામ એ વ્યક્તિ ઉપરથી છે. બી.એન. રાવ સમિતિની શું કરવામાં આવી? રચના કરવા માટે એને દબાણ કરવામાં આવ્યું. ત્યારબાદ જોવા જઈએ કે આ ભલામણને આધારે હવે આપણે આ શબ્દો યાદ રાખજો, આ ચાર આપણે ધ્યાનમાં લેવાના થશે. હવે આપણે જોવા જશું તો અનુચ્છેદ 25 ની પેટા કલમ 2. હવે આપણે જોવા જઈએ તો અનુચ્છેદ 25 ની પેટા કલમ 2 એટલે આ કેનો અનુચ્છેદ છે? તો કે હિન્દુ ધર્મમાં કોનો સમાવેશ થાય? તો બંધારણનો અનુચ્છેદ 25(2) મિત્રો એવું કહે છે કે હિન્દુ ધર્મમાં બૌદ્ધ, જૈન અને શીખ ધર્મના લોકોનો પણ એટલે કે શીખ ધર્મ પાળનારાનો પણ સમાવેશ શેમાં થાય છે? હિન્દુ ધર્મમાં થાય છે. એવું અનુચ્છેદ 25 ની પેટા કલમ 2 દ્વારા જણાવવામાં આવેલું છે. હવે આપણે જોવા જઈએ તો આ આવે છે કયા મૂળભૂત અધિકારની અંતર્ગત? તો આપણે એમ કહીએ છીએ કે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. યાદ રાખજો, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર અંતર્ગત છે. એક અનુચ્છેદ આવશે મિત્રો ખાલી 25 ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર અંતર્ગત અનુચ્છેદ નંબર 25 ધ્યાનમાં લઈએ તો અનુચ્છેદ 25 એવું સૂચન કરશે. અનુચ્છેદ 25 ની જો વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ પણ ધર્મ જે છે એ ધર્મનો સ્વીકાર કરી શકે છે, ધર્મનો પ્રચાર કરી શકે છે. આ બધી વસ્તુનો અનુચ્છેદ શેમાં ઉલ્લેખ કરવામાં આવે છે? અનુચ્છેદ 25 માં કરવામાં આવેલો છે. તો આ બધા અનુચ્છેદો તમારે ધ્યાનમાં રાખવાના થશે કે સમાન જે છે એ નાગરિક સંહિતા સાથે જોડાયેલા બીજા બધા જે છે એ અનુચ્છેદો પણ છે બંધારણના. આની ઉપરાંત જોવા જઈએ કે આ ભલામણને આધારે હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ માટે આંતરરાષ્ટ્રીય ઉત્તરાધિકાર સંબંધિત કાયદામાં સુધારો કરવા અને કોડિફાઈડ કરવા માટે વર્ષ 1956 માં યાદ રાખજો, વર્ષ 1956 માં હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ તરીકે એક બિલ અપનાવવામાં આવેલું હતું. તો આની વાત કરી કે હિન્દુ માટેની જે છે એ વાત કરવામાં આવેલી છે, હિન્દુ ઉત્તરાધિકાર બિલ માટેની વાત કરવામાં આવેલી છે. ત્યારબાદ આપણે જોવા જઈએ મિત્રો અહીંયા તમને આ તમે જોઈ શકો છો ઇમેજ, અને ઇમેજ વિશે તમે જોશો તો શાહબાનો કેસની વાત થશે. આ કેસની જો મિત્રો વાત કરીએ તો આપણા માટે યુસીસી માટે મહત્વનો કેસ છે, કારણ કે અહીંયા શું છે? સમાન નાગરિક સંહિતાને લાગુ પડતો કેસ છે. આ કેસની જો ટૂંકમાં ચર્ચા કરીએ મિત્રો તો શાહબાનોની વાત કરીએ તો એ મુસ્લિમ વ્યક્તિ હતા અને તેના પતિ દ્વારા માત્ર ને માત્ર જે છે એ 3 તલાક આપણે કહીએ કે 3 વખત તલાક બોલવાથી જે છે તલાક આપવામાં આવેલા હતા. એના કારણે જે છે એ કોર્ટમાં ગયેલા હતા. એની ઉંમર ત્યારે 1978 ના સમયગાળા દરમિયાન 62 વર્ષની ઉંમર હતી. 1978 માં 62 વર્ષની ઉંમર અને 5 બાળકોના માતા હતા. એ સમયે જે છે એમના પતિ દ્વારા એમને તલાક આપવામાં આવેલા હતા. પણ એ મેઇન એ આધાર એ લીધો કે દરેક વ્યક્તિ માટે સમાન જે છે એ નાગરિક સંહિતા હોવી જોઈએ. આપણે કહીએ કે
CC જેને આપણે કહીએ છીએ, એટલે કે સાહબાનો દ્વારા એવી રજૂઆત તર્ક લગાવવામાં આવેલો હતો કે દરેક વ્યક્તિને સમાન અધિકાર મળવો જોઈએ, જેથી કરીને મને જે છે આ રીતે તલાક મળેલા છે તો એ ખરેખર સમાન નાગરિક સંહિતાનું ઉલ્લંઘન કહેવામાં આવે છે. એટલા માટે થઈ અને આ કેસ બહુ જાણીતો કેસ બન્યો છે બંધારણમાં. કેસ ખાસ તમે જોવા જશો તો 7 વર્ષ સુધી આ કેસ ચાલેલો હતો અને 7 વર્ષ બાદ આપણે જોવા જઈએ તો આ કેસનું નિવારણ આવેલું હતું. આ કેસ સાથે જોડાયેલા બીજા તથ્યો જોવા જઈએ તો સાથે સાથે મેં તમને વાત કરી કે CRPC ની કલમ 125 ધ્યાનમાં લેવાની થશે. કોર્ટ દ્વારા જે છે એમના પતિને CRPC ની કલમ 125 મુજબ ભરણ પોષણની જે છે એ જવાબદારી સોંપવામાં આવેલી હતી. જ્યારે એમના પતિનો એવો તર્ક હતો કે જે છે એ મુસ્લિમ પર્સનલ લોમાં એવો કોઈ ઉલ્લેખ નથી કે આજીવન જે છે એ કોઈ તલાકશુદા વ્યક્તિને આજીવન જે છે એ કોઈ પણ પ્રકારે જે છે પોષણ આપવામાં આવે. જ્યારે જે છે શાહબાનોનો તર્ક જે છે UCC ઉપર આધારિત હતો, એને લગતો આખો કેસ છે મિત્રો. તો એની આપણે જે છે એ અહીંયા ડિટેલમાં ચર્ચા કરવામાં આવેલી છે. ત્યારબાદ જોવા જઈએ કે મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી લોકો. આગળ આપણે જોઈએ તો હિન્દુ ધર્મમાં આવતા લોકોની આપણે વાત કરેલી હતી. હિન્દુ આપણે ધ્યાનમાં લીધા હતા, શીખ ધર્મના લોકો ધ્યાનમાં લીધા હતા, જૈન અને બૌદ્ધ ધર્મ અનુચ્છેદ 25(2) ની આપણે વાત કરેલી હતી. તો એના માટે અહીંયા જોવા જઈએ કે આ જે છે જુદા જુદા 3 ધર્મની વાત કરવામાં આવેલી છે. એના માટે જુદા જુદા વ્યક્તિગત કાયદા હતા. આ બધા માટે અલગ અલગ કાયદાઓ હતા. હવે આપણે જોવા જઈએ કાયદામાં એકરૂપતા લાવવા માટે વિવિધ અદાલતોએ ઘણીવાર તેમના નિર્ણયોમાં કહ્યું કે સરકાર શું કરે, તો કે સરકારે જે એ સમાન નાગરિક સંહિતા, એટલે એક આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ કે વન નેશન જે છે એ વન રાશન, આવી રીતે ઘણા બધા તમે શબ્દો સાંભળેલા. એટલે કે સમગ્ર ભારતમાં એક જ કાયદો, ગમે તે સ્થળે જાઓ તો એક જ કાયદો. તો એ આ સંકલ્પનાનું જે છે આપણે પરિણામ આપણે કહી શકીએ છીએ. તો કે આમ કે સમાન નાગરિક સંહિતા સુનિશ્ચિત કરવા તરફ પ્રયાસો કરવો, એવું કોર્ટ દ્વારા ઘણા નિર્ણયોમાં પણ જે છે સરકારને જે છે ઇન્ડિકેશન કરવામાં આવેલું છે. ત્યારબાદ જોવા જઈએ કે શાહબાનો કેસ 1985 કહેવાય છે. 1978 થી 1985 7 વર્ષનો સમયગાળાની વાત કરવામાં આવેલી છે. તો આ ચુકાદો બધાને જાણીતો હશે ને ટૂંકમાં મેં તમને સમજાવેલો છે. ત્યારબાદ આપણે ધ્યાનમાં લઈએ તો ખાસ ધ્યાનમાં રાખવાનું બીજો છે સરલા મુદગલ વાદ, એટલે સરલા મુદગલ કેસની વાત કરવામાં આવે. સરલા મુદગલ વર્સસ ભારતીય સંઘની જે છે એ વાત કરવા આવી છે. આ સંદર્ભે ખૂબ જાણીતા છે બહુપત્નીત્વ. ખાસ યાદ રાખજો આ વસ્તુ આપણે શબ્દો આવે ત્યારે તમારે હજી વસ્તુ એક ધ્યાનમાં લેજો કે આપણે જોયું છે કે હિન્દુ મેરેજ એક્ટ, હિન્દુ મેરેજ એક્ટની જો મિત્રો વાત કરવામાં આવે તો ખાસ યાદ રાખવાનું થશે 1955 નો કાયદો છે. એમાં ખાસ જોવા જઈએ તો છૂટાછેડા એટલે કે લગ્ન વિચ્છેદની જ્યારે વાત કરવામાં આવે ત્યારે એની કલમ 13 લાગુ પડે છે. કલમ 13 માં જોવા જઈએ તો કોઈ પણ વ્યક્તિ એટલે કે પુરુષ હોય કે સ્ત્રી હોય એની વાત કરવામાં આવેલી, તો કે એ વ્યક્તિ છૂટાછેડાના કઈ રીતે જે છે આધારો દર્શાવી શકે છે, કયા આધાર ઉપર છૂટાછેડા લઈ શકે છે, એના આધારોની જો મિત્રો ચર્ચા કરવામાં આવે તો સૌથી પહેલો આધાર આપણે ધ્યાનમાં લઈએ તો કોઈ વ્યાભિચારી જીવન જીવતું હોય, પત્ની અથવા તો પતિ દ્વારા વ્યાભિચારી જીવન જીવવામાં આવતું હોય તો એક આધાર એવો છે કે છૂટાછેડા માટે જે છે એ કલમ નંબર 13 મુજબ કોર્ટમાં અરજી દાખલ કરી શકાય છે. બીજું આપણે જોવા જઈએ તો ખાસ કરીને ધ્યાનમાં લેજો વ્યાભિચારી બાદ આપણે જોવા જઈએ તો જુદા રહેતા હોય, અલગ રહેતા હોય, પણ કેટલા સમયથી, તો કે છૂટાછેડાની અરજી આપ્યાના 2 વર્ષ પહેલાથી. જો છૂટાછેડાની અરજી આપ્યાના 2 વર્ષ પહેલાથી જો એ અલગ રહેતા હોય તો એક આધાર છે કે તમે છૂટાછેડા માટે અરજી કરી શકાય છે. તો આ ખાસ યાદ રાખવાનું છે. ત્રીજું વસ્તુ ક્રૂરતાવાળું વર્તન કરવામાં આવતું હોય, એટલે પતિ દ્વારા પત્ની વિરુદ્ધ ક્રૂરતાવાળું જે છે એ વર્તન કરવામાં આવતું હોય તો આ સંજોગોમાં પણ પત્ની દ્વારા જે છે એ છૂટાછેડાની અરજીનો આધાર લઈ શકાય છે. ત્યારબાદ જે છે એ બંનેમાંથી કોઈ વ્યક્તિ જે છે એ માનસિક અસ્થિર થઈ ગયા હોય, માનસિક અસ્થિરતા ને કારણે પણ જે છે એ એક આધાર એવો છે કે એ છૂટાછેડા માટેની અરજી કરી શકાય છે. તો મિત્રો આવા આધારો એવા છે કે છૂટાછેડા માટે અરજી કરી શકાય. પણ આ કયો એક્ટ છે તો કે હિન્દુ મેરેજ એક્ટ, જેને આપણે કહી શકીએ છીએ ડાયવોર્સ જે છે એના માટેની બાબતો. તો એના માટે ક્યારે આઈપીસી લાગુ નથી પડતું મિત્રો, એટલું યાદ રાખજો. આઈપીસી માં માત્ર જે છે એ પત્નીના સગા એટલે કે પત્નીના જે છે સાસરિયા તરફથી ત્રાસ આપવા માટેનો એક જે છે એ ભાગ છે એ 20A છે અને એમાં કલમ નંબર 498A છે.
498 એમાં એવું કીધું છે કે પત્ની એટલે કે સ્ત્રીને એના સાસરિયા તરફથી ત્રાસ આપવામાં આવતો હોય તો આઈપીસી ની કઈ કલમ લાગુ પડે છે? તો કે 498 એ અને ભાગ જોવા જઈએ તો 20 એ છે. એટલે આ ઉમેરો કરવામાં આવેલો છે અમેન્ડમેન્ટ દ્વારા. અને સાથે સાથે સીઆરપીસી ની વાત કરીએ મિત્રો તો સીઆરપીસી માં 125 જે ખાધા ખોરાકીની છે, એટલે કે જ્યારે કોઈ પતિ પત્ની વચ્ચે જે તકરાર ચાલતી હોય ત્યારે આઈપીસી ની કલમ આ લાગુ પડે છે, સીઆરપીસી ની કલમ આ લાગુ પડે છે અને હિન્દુ મેરેજ એક્ટ ની વાત થશે. હવે ત્યારબાદ આપણે જોવા જઈએ તો સ્પેશિયલ હિન્દુ મેરેજ એક્ટ વાત થશે. સ્પેશિયલ હિન્દુ મેરેજ એક્ટ એની વાત કરવામાં આવે તો એની કલમ નંબર 27 મિત્રો એ ડાયવોર્સ માટેની જે છે એ એટલે કે લગ્ન વિચ્છેદ માટેની કલમ છે, સ્પેશિયલ એક્ટની છે એ 27 છે. હિન્દુ મેરેજ એક્ટની કલમ નંબર 13 છે. તો આ રીતે તમે ઘણી વખત આવા સાથે જોડાયેલા જે તથ્યો છે એને પણ ધ્યાનમાં લઈ અને આગળ વધી શકાય છે. ત્યારબાદ આપણે જોવા જઈએ તો અહીંયા તમને કીધું છે બહુપત્નીત્વ કેસ અને તેનાથી સંબંધિત કાયદા વચ્ચેના વિવાદ સાથે જોડાયેલા હતા. એટલે ટૂંકમાં આપણે જોવા જઈએ તો અહીંયા હેતુ એવો છે કે દરેક વ્યક્તિને સમાન જે છે એ આ કોઈ પણ રીતે જે છે સમાન બધી જગ્યાએ જે છે મળવું જોઈએ. સમાન નાગરિક સંહિતાને બાબતને ધ્યાનમાં રાખી અને આ બધી બાબતો ધ્યાનમાં લેવાની છે. ત્યારબાદ આપણે જોવા જઈએ ઘણીવાર એવી દલીલ કરવામાં આવેલી છે કે ટ્રિપલ તલાક અને બહુપત્નીત્વ જેવી પ્રથાઓ સ્ત્રીના આદર અને તેના પ્રતિષ્ઠિત જીવનના અધિકારોને પ્રતિકૂળ અસર કરે છે. એટલે એનો અર્થ એ કે સ્ત્રીને માટે નેગેટિવ જે છે એ અસર ઊભી કરે છે. ત્યારબાદ આપણે જોવા જઈએ ત્યારે કેન્દ્રએ એવો સવાલ કર્યો કે ધાર્મિક પ્રથાઓને આપવામાં આવેલ બંધારણીય સંરક્ષણો, એટલે કે અમુક ધાર્મિક પ્રથા છે એને બંધારણીય સંરક્ષણ આપવામાં આવેલું છે. તો આ જે બંધારણીય સંરક્ષણ ધાર્મિક પ્રથાઓને આપવામાં આવેલું છે એ પ્રથાઓ સુધી પણ વિસ્તૃત જોઈએ કે જેઓ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે. એટલે આનો અર્થ એવો છે કે એ પ્રથાઓ સુધી પણ વિસ્તૃત એટલે કે વિસ્તૃતીકરણ થવું જોઈએ. એટલે કે આ પ્રથાઓ પણ શું થવું જોઈએ કે પ્રથાઓ પર પણ જે છે સમાન યુનિફોર્મ સિવિલ કોડ જે છે લાગુ પડવો જોઈએ. એટલા માટે થઈ અને જેથી કરીને મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થતું હોય તો એ અટકી જાય એવું અહીંયા જે છે તર્ક સરકાર દ્વારા આપવામાં આવેલું છે. તો ખાસ યાદ રાખવાનું થશે જ્યારે આ બધી બાબતો આવતી હોય ત્યારે આ બધી બાબતોને ચર્ચા કરવાની થશે. હવે આવશે વ્યક્તિગત કાયદા પર સમાન નાગરિક સંહિતાની અસર શું થાય છે? તો જુદા જુદા વ્યક્તિગત કાયદાઓ છે, જેમ કે આપણે જોવા જઈએ કે સમાજના સંવેદનશીલ વર્ગની વાત કરીએ તો સંવેદનશીલ વર્ગની વાત કરીએ તો મહિલાઓ છે અથવા તો ધાર્મિક લઘુમતીઓ છે. તો એ સહિતના જે સંવેદનશીલ વર્ગ છે એને સામાજિક સુરક્ષા પ્રદાન કરવા માટે થઈ અને ખાસ તમે ધ્યાનમાં રાખજો યુસીસી ની ચર્ચા કરવામાં આવેલી છે. બધા માટે સમાન કાયદો, કારણ કે બધાને જે છે સમાનતા મળવી જોઈએ. જ્યારે સમાનતાથી દેશમાં રાષ્ટ્રવાદી ભાવનાને પણ મજબૂતી મળશે. એટલા માટે તમે જોજો આપણા જે છે એ આમુખની વાત કરીએ તો આમુખમાં સૌથી પહેલો સુધારો 1976 માં 42માં બંધારણીય સુધારા દ્વારા કરેલો હતો. અને એમાં આપણે જોવા જઈએ તો બિન સાંપ્રદાયિક શબ્દ એટલા માટે જ ઉમેરો કરવામાં આવેલો હતો કારણ કે તમે જોવા જશો રાષ્ટ્ર ભાવના જે છે એ જળવાઈ રહે, રાષ્ટ્રમાં એકતા અને અખંડિતતાની જે છે જળવાઈ રહે. તો આપણે આ ખાસ વસ્તુ બાબતો તમારે ધ્યાનમાં લેતું જવાનું છે. હવે આપણે જોવા જઈએ તો કાયદાઓનું સરળીકરણ, એટલે એનો અર્થ એવો થશે કે જો બધી જગ્યાએ એક સમાન કાયદો હશે તો એનો અર્થ એવો થશે કાયદાઓ માટે થઈ અને ઇમ્પ્લિમેન્ટેશન કરવું પણ કેવું રહેશે? સરળીકરણ રહેશે. એટલે કે સમાન સંહિતા હોવાને કારણે લગ્ન હોય, વારસો હોય કે ઉત્તરાધિકાર સહિતના વિવિધ મુદ્દાઓ હોય તો એને લગતા જટિલ કાયદાઓ શું બની જશે? સરળ કાયદાઓ બની જશે. એના પરિણામે શું થશે તો કે સમાન નાગરિક કાયદા એટલે કે બધા માટે કેવા થઈ જશે? સરખા લાગુ પડે છે. પછી એ ગમે તે પ્રકારનો અથવા ગમે તે ધર્મના લોકો હોય બધા માટે કેવા રહેશે? સરખા. એના કારણે શું થઈ જશે? સરળીકરણ થઈ જશે. પછી જોવા જઈએ ધર્મ નિરપેક્ષતાના સિદ્ધાંતો પર ભાર મૂકવામાં આવેલો છે. હવે આપણે જોવા જઈએ તો ભારતીય બંધારણીય પ્રસ્તાવમાં સેક્યુલરાઇઝર શબ્દ તો હમણાં જ મેં વાત કરી કે આ કેટલામો બંધારણીય સુધારો? 42મો 1976 માં સેક્યુલર એટલે બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવેલો હતો. શા માટે? કારણ કે ભારત કોઈ એક ધર્મના લોકોને જે છે એ પ્રોત્સાહિત નથી કરતા. ભારત માટે સર્વધર્મ સમભાવ આપણે એક શબ્દ ઉપયોગ કરીએ છીએ. એટલા માટે જે છે અમુકમાં શબ્દ ઉપયોગ કરવામાં આવેલો હતો. એક ધર્મનિરપેક્ષ અથવા લોકતંત્ર, એટલે આપણે જોવા ધર્મનિરપેક્ષ લોકતંત્ર એ ધાર્મિક વ્યવહારના આધારે વિભિન્ન નિયમોને બદલે તમામ નાગરિકો માટે એક સમાન કાયદો. એટલે આપણે જોવા જઈએ એક લોકતાંત્રિક દેશ હોય, જુદા જુદા ધાર્મિક લોકોનો દેશ હોય તો એમાં દરેક વ્યક્તિ માટે, દરેક ધર્મના લોકો માટે એક સમાન કાયદો હોવો જોઈએ. એટલે એટલા માટે ભાર મૂકવામાં આવેલો છે. હવે લૈંગિક ન્યાય એટલે લિંગ પ્રમાણે લિંગની વાત કરીએ તો સ્ત્રીલિંગ અને પુરુષની વાત થશે.
હવે જોવા જશો લૈંગિક ન્યાયની વાત કરવામાં આવશે એટલે આને શું થશે કે યુનિફોર્મ સિવિલ કોડને કારણે દરેક વ્યક્તિને, પછી એ સ્ત્રી હોય કે પુરુષ હોય, લિંગનો ભેદભાવ ક્યાંય જોવામાં નહીં આવે. એટલા માટે તમે જોવા જશો તો અમુક કાયદાઓ એવા હતા કે જેમાં તમને લિંગનો ભેદભાવ જોવા મળતો હતો. અમુક જે છે એ જોવા જઈએ કાયદામાં પુરુષોને સર્વોપરી હતા. તો આવા અમુક કાયદાઓ ધ્યાનમાં લેતા જઈએ તો એ ત્યાં જગ્યાએ સમાન નાગરિક સંહિતાનું ઉલ્લંઘન થતું હતું. એટલે ક્યાંય ને ક્યાંય અનુચ્છેદ નંબર 44 બંધારણનો એનું ઉલ્લંઘન થતું જોવા મળતું હતું. તો એ બધી બાબતો આપણે ધ્યાનમાં લઈ શકાય છે. ત્યારબાદ આપણે જોઈએ નેક્સ્ટ બાબતો. તો હવે આપણે જોઈએ એના પડકારો વિશે. તો કેન્દ્ર સરકારના કૌટુંબિક કાયદાઓમાં હાજર અપવાદની વાત કરીએ. હવે કેન્દ્ર સરકારના જે કુટુંબને લગતા કાયદાઓ છે એના અપવાદની વાત થશે. અપવાદ જોઈએ તો જુદા જુદા વિસ્તારો હોય તો જુદા જુદા રાજ્યોના અપવાદોની મિત્રો આપણે વાત કરવાની થશે. તો હવે આઝાદી પછી સંસદ દ્વારા લાગુ કરેલા તમામ કેન્દ્રીય કુટુંબ કાયદાઓ એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા જે કુટુંબિક કાયદાઓ અમલમાં આવેલા છે, લાગુ કરવામાં આવેલા છે, એમાં પ્રારંભિક કલમમાં એટલે કે બધાની પ્રારંભિક કલમમાં એ ઘોષણા કરવામાં આવેલી છે કે આ કાયદો એક વિસ્તાર જમ્મુ કાશ્મીર, જોજો યાદ રાખજો કયો વિસ્તાર, તો કે જમ્મુ કાશ્મીર રાજ્ય સિવાયના સમગ્ર ભારતને લાગુ પડે છે. એટલે આ અપવાદમાં લઈ શકાય છે કારણ કે અમુક કાયદાઓમાં હજી સુધી સુધારા કરવામાં ન આવ્યા હોય તો આ જે તમે જોવા જાશો તો અપવાદ તમને જોવા મળતા હોય છે. એવા અપવાદ હજી બીજા વિસ્તારોની મિત્રો વાત કરીએ તો તમે જોવા જાશો તો 1968માં આ તમામ કાયદાની વાત કરીએ તો 1968માં એક બીજો અપવાદ વિશે ઉમેરવામાં આવ્યો. કેવો અપવાદ? તો કે જે પુડુચેરી છે એ કેન્દ્ર શાસિત પ્રદેશ, ખાસ યાદ રાખજો કયો કેન્દ્ર શાસિત પ્રદેશ? પુડુચેરી કેન્દ્ર શાસિત પ્રદેશ. તો કે એ જે મુજબ કાયદામાં સમાવિષ્ટ કોઈ પણ જોગવાઈ હોય તો એ કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીને શું થશે? લાગુ પડશે. યાદ રાખજો એક અપવાદ ઉમેરવામાં આવેલ તો કોઈ પણ જોગવાઈ હોય કે એને લાગુ પડશે, પુડુચેરીને તો લાગુ પડશે જ એટલે એને બાકાત રાખી શકાશે નહીં. એવો અપવાદ 1968માં એક બીજો અપવાદ ઉમેરવામાં આવેલો હતો. ત્રીજા અપવાદની વાત કરીએ તો આ બંને અધિનિયમો એ ગોવા અને દમણ તથા દીવમાં લાગુ થશે નહીં. આ યાદ રાખજો ખાસ કે કયા અપવાદો? તો કે આ બંને અપવાદો છે એ ગોવા તથા દીવ દમણને લાગુ થશે નહીં. એવા જે છે એ અપવાદને આપણે ત્રીજા અપવાદ તરીકે. ચોથો અપવાદ જોશો તો ખાસ યાદ રાખજો બે રાજ્યો નાગાલેન્ડ અને મિઝોરમ જેને આપણે નોર્થ ઈસ્ટના રાજ્યો કહીએ છીએ અને એનો બંધારણનો અનુચ્છેદ તમે જોવા જાજો 371A અને 371G. હવે આપણે જોવા જઈએ તો નાગાલેન્ડ માટે વિશેષ જોગવાઈનો ઉલ્લેખ શેમાં કરવામાં આવે છે? 371A. અને મિઝોરમ માટે જે છે વિશેષ જોગવાઈનો ઉલ્લેખ કેમાં કરવામાં આવેલો છે? તો એ 371G માં કરવામાં આવેલો છે. તો એની વાત કરીએ નાગાલેન્ડ અને મિઝોરમ સંબંધિત એક ચોથો અપવાદ છે કે બંધારણનો અનુચ્છેદ 371A અને 371G માં સામેલ. એટલે આ બેની વાત કરી કે 71A માં શું છે? તો 71A માં નાગાલેન્ડ રાજ્યને લાગુ પડતી વિશેષ જોગવાઈનો ઉલ્લેખ એટલે નાગાલેન્ડ રાજ્યની. 371G માં મિઝોરમ રાજ્યોની જે જોગવાઈઓ છે એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો કોઈ પણ સંસદીય કાયદો હશે ને એ શું થશે? અપવાદની વાત થશે. તો કે આ બંને રાજ્યોના રૂઢિગત કાયદાઓ હોય, યાદ રાખજો આ રાજ્યોના રૂઢિગત કાયદાઓ અને ધર્મ આધારિત સિસ્ટમને બદલશે જ નહીં. આ ખાસ યાદ રાખવાનું છે. કોઈ પણ કાયદો છે એ આ બંને અનુચ્છેદો એવું સૂચન કરે છે કે રૂઢિગત કાયદાઓ અને ધર્મ આધારિત સિસ્ટમને બદલી શકશે નહીં. કોઈ પણ રાજ્ય કોઈ પણ કેન્દ્ર સરકારનો કાયદો જે હોય તે. એટલે એ આ અપવાદમાં આપણે સામેલ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોવા જઈએ બંધારણીય અવરોધ. તો મિત્રો હમણાં મેં તમને અનુચ્છેદ 25 કીધો. અનુચ્છેદ 25 માં આપણે શેની વાત કરવામાં આવી? ધાર્મિક સ્વતંત્રતાની. કોઈ પણ વ્યક્તિ જે છે મુક્તપણે કોઈ પણ ધર્મને માની શકે છે, પાળી શકે છે અને પ્રચાર પણ કરી શકે છે. એવો ઉલ્લેખ કેમાં કરવામાં આવેલો છે? અનુચ્છેદ 25 માં કરવામાં આવેલો છે. હવે અનુચ્છેદ 25 ને મિત્રો અનુચ્છેદ 14 સાથે સરખામણી કરેલી છે. અનુચ્છેદ 14 ની જો વાત કરીએ આપણે મિત્રો તો મેં તમને વાત કરવામાં આવેલી હતી કે સૌને માટે સમાન કાયદો અને સૌને માટે કાયદાનું સમાન રક્ષણ. તો આ બંનેની આપણે ચર્ચા કરવાની છે. તો કે 25 જે કોઈ પણ ધર્મને માનવા પાળવા પ્રચાર કરવાની સ્વતંત્રતા જે છે એ સુનિશ્ચિત કરે છે. ભારતીય બંધારણનો અનુચ્છેદ 14 માં સમાવિષ્ટ સમાનતાની વિભાવના વિરુદ્ધ છે. તો મેં હમણાં તમને 14 વ્યવસ્થિત સમજાવી દીધું એની વિરુદ્ધ છે એવું આપણે જણાવવામાં આવેલું છે. 14 માં તમને કીધું કે આ બંને સંકલ્પનાની વાત કરેલી એક હકારાત્મક છે એક નકારાત્મક છે. હકારાત્મક શા માટે છે? કારણ કે તમે રાષ્ટ્રપતિ રાજ્યપાલને અમુક સંજોગોમાં લાગુ નથી પડતી. સાથે સાથે વિશેષ અધિકાર મળેલા છે. સંસદ સભ્યને વિશેષ અધિકાર મળેલા છે. સાથે સાથે વિધાન સભ્યોને વિશેષ અધિકાર અનુચ્છેદ 194 મુજબ, સંસદ સભ્યોને વિશેષ અધિકાર અનુચ્છેદ 105 મુજબ આ બધા વિશેષ અધિકારોને કારણે અને એક અનુચ્છેદ 361 આ ત્રણેય અનુચ્છેદ જોવાને કારણે અનુચ્છેદ 14 છે એ 14
થોડોક જે છે અત્યારે તમે જોવા જશો તો એ અલગ તરીકે તમને જે છે એ જોવા મળશે. તો આની જે છે એ બંધારણમાં વિશેષ અભ્યાસ દ્વારા તમે વધુ ને વધુ માહિતી મેળવી શકો છો મિત્રો. ત્યારબાદ આપણે જોવા જઈએ નેક્સ્ટ બીમસ્ટેકની મિત્રો વાત કરવામાં આવશે. બીમસ્ટેક જ્યારે આવે તમારી પાસે ત્યારે તમારે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે આ સંમેલન વિશે ધ્યાનમાં લેવાનું થશે. બીમસ્ટેક એટલે શું થશે? તો જે આપણા બંગાળની ખાડીની આજુબાજુના જે દેશો છે એ દેશોના સમૂહનું જે છે એ આખી આપણે ચર્ચા કરવાની થશે. તો કે તાજેતરમાં શ્રીલંકામાં આની 17મી જે છે એ મંત્રીમંડળીય બેઠકની વર્ચ્યુઅલ મીટિંગ યોજાઈ ગઈ. તો ખાસ યાદ રાખવાનું થશે કઈ જગ્યાએ? તો કે શ્રીલંકાના કોલંબોમાં. એટલે ખાસ યાદ રાખવાનું છે ને. વિદેશ મંત્રીની વાત કરીએ તો ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર છે. તો આ વસ્તુ તમારે એટલું યાદ રાખવાનું છે કે જ્યારે જ્યારે આ બધી બાબતો આવતી હોય ત્યારે તમારે કઈ બાબત કેની સાથે જોડાયેલી છે. હવે આપણે જોવા જઈએ કે આ બેઠકમાં શું નિર્ણય લીધો હતો? તો કે આ બેઠકમાં ભાગ લીધો હતો એ જયશંકરે. પછી આપણે આગળ વધારીએ. શ્રીલંકાની અધ્યક્ષતા હતી ને વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું. પણ કેટલામી છે યાદ રાખજો, કેટલામી છે? 17મી. તો હવે આના સિવાય આપણે જોવા જઈએ તો બીમસ્ટેકની મિત્રો વાત કરવામાં આવે તો થોડીક આપણે ચર્ચા કરી લઈએ. બીમસ્ટેકની જો વાત કરીએ તો સૌથી પહેલા આપણે જોવા જઈએ તો એની સ્થાપના 1997માં થઈ હતી. કઈ જગ્યાએ? તો થાઈલેન્ડના બેંકોકમાં. ત્યાં ઉપરાંત જોવા જઈએ કે 22% વસ્તી વિશ્વની, કેટલા ટકા વસ્તી? 22% વસ્તી જે છે એ વિશ્વની આ 7 એટલે કે આ દેશોના સંગઠન છે એ દેશોમાં જોડાયેલી છે. કેટલા દેશોનું સંગઠન છે? 1 2 3 4 5 6 ને 7 દેશોનું સંગઠન છે. 7 દેશોની વાત કરીએ તો ભારતના પાડોશી દેશો મિત્રો જોવા જઈએ એમાંથી 5 દેશો એવા છે કે દક્ષિણ એશિયાના દેશો છે. દક્ષિણ એશિયાના દેશોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ એશિયામાં 5 કન્ટ્રી જોવા જઈએ તો નેપાળ છે, પછી જોવા જાશો તો ભૂટાન છે, બાંગ્લાદેશ, ભારત અને શ્રીલંકા. આ 5 દેશો દક્ષિણ એશિયાના છે. અને 2 દેશો દક્ષિણ પૂર્વ એશિયાના છે. દક્ષિણ પૂર્વ એશિયા 2 દેશો મ્યાનમાર અને થાઈલેન્ડ. મ્યાનમાર અને થાઈલેન્ડ. હવે આ આપણે જોવા જઈએ બીમસ્ટેક એક જે છે એ અહીંયા તમે જોવા જશો તો અવરોધ ઉભો થશે. શા માટે? કારણ કે એક મ્યાનમાર અને એક બાંગ્લાદેશ આ 2 દેશો આવે છે. એટલા માટે એક પ્રજાતિની વાત કરીએ રોહિંગ્યા મુસલમાનો, એના કારણે જે છે એ અત્યારે થોડીક જે છે ડિસ્પ્યુટ્સ ઊભું થયેલું છે. એના કારણે જે છે બીમસ્ટેકમાં થોડુંક જે છે એ અનકન્વિનિયન્સ ઊભું થતું હોય છે. તો આટલી બાબતો તમારે ધ્યાનમાં લેવાની છે કે કઈ બાબત કેની સાથે જોડાયેલી છે, કઈ રીતે ધ્યાનમાં લેવાની થશે. તો આ રીતે તમારે જ્યારે જ્યારે માહિતી આવતી હોય ત્યારે તમારે ધ્યાનમાં લઈ અને આગળ વધવાનું થશે. ત્યારબાદ આપણે જોવા જઈએ અહીંયા તમને માહિતી આપેલી છે કે કયા કયા કન્ટ્રી છે, કઈ રીતે છે. પૂરું નામ ધ્યાનમાં લેવું હોય તો મિત્રો ધ બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટોરિયલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોર્પોરેશન તરીકે ઓળખવામાં આવે છે. તો એને આપણે બીમસ્ટેક તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ આપણે આગળ વધારીએ તો આ બેઠકમાં ભારતના પક્ષની વાત કરીએ તો ભારત વિશે વાત કરીએ તો બેઠક દરમિયાન ભારતે બીમસ્ટેકના માળખા હેઠળ વધુ પ્રાદેશિક સહયોગ વધારવા માટે, યાદ રાખજો પ્રાદેશિક સહયોગ વધારવા માટેની વાત છે. તો આવા વિધાનો આવતા હોય ત્યારે તમારે ધ્યાનમાં લેતું જવાનું છે. અને સંગઠનને વધુ મજબૂત બનાવવું, સાથે સાથે ગતિશીલ બનાવવું અને વધુ અસરકારક બનાવવું. તો આ રીતે તમે જોવા જાશો તો આ બધી બાબતો છે પ્રાદેશિક સહયોગ વધારવા અને સંગઠનને વધુ મજબૂત, ગતિશીલ, અસરકારક અને પરિણામલક્ષી બનાવવા માટે પ્રતિબદ્ધતા જે છે એ દર્શાવેલી હતી ભારતે. ત્યારબાદ પ્રગતિની વાત કરીએ તો આ બેઠકમાં ભારત દ્વારા આતંકવાદની બાબતો હોય, આંતરરાષ્ટ્રીય ગુનાની બાબત હોય, પરિવહન અને સંદેશાવ્યવહારની બાબત હોય, પર્યટન અને પર્યાવરણ અને સાથે સાથે આપત્તિ વ્યવસ્થાપનની પ્રગતિની રૂપરેખા આપવામાં આવી હતી. હવે આની સાથે મિત્રો એક જોવા જોઈએ તો બીમસ્ટેક આપત્તિ વ્યવસ્થા મથક આ ભારતમાં કાર્યરત છે મિત્રો, યાદ રાખજો. ઘણી વખત તમને પ્રશ્ન ધ્યાનમાં આવે તો તમારે ધ્યાનમાં બીમસ્ટેક આપત્તિ વ્યવસ્થા મથક એ ભારતમાં કાર્યરત છે. તો તમારે આ બધી બાબતો સાથે જોડાયેલી બાબતો આવતી હોય તો તમારે ધ્યાનમાં લઈ અને આગળ વધવાનું છે. બેઠક દરમિયાન શ્રીલંકામાં યોજાનાર આગામી બીમસ્ટેક સમિટમાં સ્વીકારવા માટેનો બીમસ્ટેક ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી આ એક જે છે એ પ્લાનની આપણે વાત કરવાની છે. આ રૂટ વિશે વાત કરવાની છે. તો આ જે રૂટ છે બીમસ્ટેક ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી માસ્ટર પ્લાન, એના કારણે આપણા ઉત્તર પૂર્વી રાજ્યો છે,
ઉત્તર પૂર્વી રાજ્યો મિત્રો જોવા જઈએ તો 8 રાજ્યોનો સમાવેશ થાય છે. કેટલા રાજ્યોનો? 8. તમે જોવા જશો પહેલા એને 7 સિસ્ટર્સ કહેવામાં આવતા હતા. 7 સિસ્ટર્સમાં એક પ્લસ થઈ ગયું છે, કયું? સિક્કિમ. આમ થઈ અને ટોટલ જે છે એ ઉત્તર પૂર્વના કેટલા ગણવામાં આવે છે? 8. અધરવાઇઝ તમે 7 હતા. અરુણાચલ પ્રદેશ છે, આસામ છે, મેઘાલય છે, મણિપુર છે, નાગાલેન્ડ છે, ત્રિપુરા છે, મિઝોરમ છે. આવા 7 રાજ્યોનો સમાવેશ કરેલો હતો, પણ સિક્કિમનો સમાવેશ જે છે એ 8મા રાજ્ય તરીકે થાય છે. તો ભારતના ઉત્તર પૂર્વી રાજ્યો છે આ માસ્ટર પ્લાનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. હવે આપણે જોવા જઈશું ભારતના જે ઉત્તર પૂર્વી રાજ્યો તમે જોવા મળે છે એ આ પ્લાનને કારણે જે છે એ મહત્વની જે છે ભારત માટે એક બાબત બને છે. એના કારણે ઘણા રસ્તાઓ અને નદીઓના જોડાણો આ ક્ષેત્રમાંથી પસાર થતા હોય છે. તો એના કારણે આપણને જે છે એ આ કનેક્ટિવિટીનો લાભ મળશે. તો આ બધી બાબતો ખાસ ધ્યાનમાં લેવાની થશે. ત્યારબાદ જોવા જઈએ બિમસ્ટેક ચાર્ટરને વહેલી તકે સ્વીકારવાની જાહેરાત કરવામાં આવેલી છે. કારણ કે આપણે જોયું હમણાં ઉત્તર પૂર્વી રાજ્યોની મિત્રો આપણે ચર્ચા કરેલી હતી, તો કે આ ચાર્ટરને વહેલી તકે સ્વીકારીએ તો ઉત્તર પૂર્વી રાજ્યોનો જે આખી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ છે એમાં વધુ વિકાસને વેગ મળશે. હવે આપણે જોઈએ બેઠકમાં ગુનાહિત બાબતોમાં પરસ્પર કાનૂની સહાયતા સંમેલન, એટલે કે ગુનાહિત બાબતોમાં પરસ્પર કાનૂની સહાયતા સંમેલન, રાજદ્વારીઓ અને તાલીમ અકાદમીઓ વચ્ચે સહકાર અને કોલંબોમાં બિમસ્ટેક ટેકનોલોજી ટ્રાન્સફર સુવિધાની સ્થાપના સંબંધિત 3 MOU નું સમર્થન કરવામાં આવ્યું હતું. તો યાદ રાખવાનું થશે કેટલા MOU ની વાત કરવામાં આવશે? 3 MOU. 3 MOU ની જો વાત કરવામાં આવે તો કયા 3 MOU? તો ખાસ યાદ રાખજો, પેલું આપ્યું હતું ગુનાહિત બાબતોમાં પરસ્પર કાનૂની સહાયતા સંમેલન, આને લગતું MOU. બીજું આપણે જોવા જઈએ રાજદ્વારીઓ અને તાલીમ અકાદમીઓ વચ્ચે સહકાર, અને ત્રીજું કોલંબો શ્રીલંકામાં બિમસ્ટેક ટેકનોલોજી ટ્રાન્સફર સુવિધાની સ્થાપના. તો આ રીતે આપણે જોવા જઈએ આ 3 MOU નું સમર્થન પણ કરવામાં આવેલું હતું. એ બાજુ પણ ધ્યાન આપવામાં આવ્યું હતું કે ભારતમાં સ્થાપિત બિમસ્ટેક સેન્ટર, હમણાં મેં તમને વાત કરી હતી, બિમસ્ટેક સેન્ટર ફોર વેધર એન્ડ ક્લાઇમેટ, એટલે કે આપત્તિ સંબંધિત પ્રારંભિક ચેતવણી આપવા માટેનું અદ્યતન સુવિધા વાળું જે છે એ આખું જે છે મથકની વાત કરેલી હતી. તો મેં હમણાં તમને આ વાત કરી હતી, એની જે ચર્ચા ફરીથી કરવામાં આવેલી છે. તો હવે રોહિંગ્યાની મેં વાત કરી હમણાં મિત્રો કે રોહિંગ્યા મુસલમાન જે છે એની ચર્ચા કરવામાં આવી. એના કારણે આ જે છે એ સંમેલનની વાત કરીએ તો બાંગ્લાદેશ અને સાથે સાથે મ્યાનમાર, આ બંને વચ્ચે ડિસ્પ્યુટ્સ છે. હવે આ બે કન્ટ્રી એક એના આપણે જે છે એ સભ્ય દેશો છે, તો બિમસ્ટેકના સભ્ય દેશો છે. તો કે રોહિંગ્યા શરણાર્થીઓ એક આપણે જોવા જઈએ એ કેસને કારણે મ્યાનમાર અને બાંગ્લાદેશ સંબંધોમાં તણાવનું કારણ બને છે. એના કારણે શું થાય છે? સભ્યો વચ્ચે સમાધાન મુશ્કેલ બન્યું છે. એટલે કે ઘણી વખત એવું થતું હોય કે અમુક બાબતો ઉપર બંને જે છે એકબીજાની વિરુદ્ધમાં હોય, એવું બની શકે છે. તો એ બધી બાબતો એ ધ્યાનમાં લેવાની છે. હવે આનાથી શું થશે? સંસ્થાના કામને અમુક અંશે શું થતું હોય છે? અસર. તો સ્વાભાવિક છે મિત્રો કે જ્યારે બે સભ્યો હોય એ બંને સભ્યો પોતાના નિર્ણયો વિરુદ્ધ જણાવતા હોય ત્યારે સંસ્થાનું કામ અટકી જતું હોય છે. સંસ્થાનું જે સરળતાથી કામ થવું જોઈએ સરળતાથી કામ થઈ શકતું નથી હોતું. તો એ વસ્તુ ધ્યાનમાં લેવાની થશે. એના કારણે અમુક જે છે એ કોઈ પણ પ્રકારના જે કાયદાઓ પસાર કરવા હોય, કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવા હોય, એ નિર્ણયો લેવામાં ઘણી વખત કન્ફ્યુઝન ઊભું થતું હોય. હવે વાત કરી બિમસ્ટેકની મિત્રો, આ 7 કન્ટ્રીની પણ વાત કરેલી છે. મેં હમણાં વાત કરી હતી, નેપાળ છે, ભૂટાન છે, બાંગ્લાદેશ છે, શ્રીલંકા છે, ભારત છે, મ્યાનમાર છે અને થાઈલેન્ડ છે. 7 અને એટલે કે 5-2 નો રેશિયો આપણે લેવાનો થશે. દક્ષિણ એશિયા અને 2 જે છે દક્ષિણ પૂર્વ એશિયાના. આપણે જોઈએ કે બી એટલે થશે બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર, આપણે જોઈએ મલ્ટી સેક્ટોરિયલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન તરીકે આપણે એને ઓળખીએ છીએ બિમસ્ટેકને. હવે આપણે જોવા જઈએ એની વિશે ચર્ચા કરીએ મિત્રો, તો એનું પૂરું નામ આપેલું છે અહીંયા. તો હમણાં આપણે પૂરા નામની પણ ચર્ચા કરેલી છે. કેટલા 7 દેશોની વાત કરી, 5 સભ્ય દેશો છે. એ ક્યાંના છે? તો દક્ષિણ એશિયાના છે, 2 દક્ષિણ પૂર્વના છે. ત્યારબાદ આપણે જોયું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના મતભેદને લીધે દક્ષિણ પૂર્વીય એશિયાઈ ક્ષેત્રીય સહયોગ સંગઠન, એટલે હવે તમે બીજું એક સંગઠન જોવા જશો, સાર્ક. સાર્કની વાત કરવામાં આવે તો સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજિયોનલ કોઓપરેશન, એટલે કે એને સાર્ક તરીકે ઓળખવામાં આવે છે. સાર્કની જો મિત્રો વાત કરવામાં આવે તો ખાસ યાદ રાખજો એનું હેડક્વાર્ટર કાઠમંડુમાં છે. એની સ્થાપના જે છે ઢાકામાં થયેલી હતી. આવી બધી બાબતો ખાસ યાદ રાખવાની થશે. એની સ્થાપના અલગ છે, હેડક્વાર્ટર અલગ છે. હવે આમાં તમે જોવા જાશો તો ટોટલ તમે જોવા જાશો તો 8 સભ્યો છે. કેટલા સભ્યો છે? 8 સભ્યો દેશો છે.
8 સભ્ય દેશોની જો વાત કરવામાં આવે તો અફઘાનિસ્તાન છે, પાકિસ્તાન છે, ભારત છે, માલદીવ છે, નેપાળ છે, ભૂટાન છે, બાંગ્લાદેશ છે, આવી રીતે તમે 8 કન્ટ્રીનો તમે સમાવેશ જે છે સાર્કમાં કરી શકો છો. તો આ ખાસ મહત્વની બાબત છે કે 8 કન્ટ્રી કયા કયા છે. તો આપણા પાડોશી કન્ટ્રી એક વસ્તુ એડ કરવાનું છે, માલદીવ. કારણ કે તમે જોવા જશો આપણા પાડોશી જે સીમાઓ ઓડે છે એ અને દરિયાઈ સીમાઓ સરહદવાળા, જેમ કે આપણે સીમાઓ જોવા જઈએ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ, ભૂટાન, આ 4 તો થઈ ગયા. બાંગ્લાદેશ 5 થઈ જશે. સાથે સાથે જોવા જશો તો શ્રીલંકા 6 થઈ જશે, ભારત 7 અને માલદીવ 8. આ રીતે અને 9 એના જે છે એ પ્રેક્ષક દેશો છે. એ બધી ચર્ચાઓ જે છે સાર્ક વિશેની માહિતી ધ્યાનમાં લઈએ ત્યારે ધ્યાનમાં લેતા જશું. પછી આપણે જોવા જઈએ નેક્સ્ટ, તો નેક્સ્ટ માહિતી આપવામાં આવેલી છે. નેક્સ્ટમાં છે પ્રાદેશિક સહયોગ વધારવા માટે ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે સાથે બીમસ્ટેક છે એ દક્ષેશ એટલે કે સાર્ક દક્ષિણ એશિયાઈ, દક્ષેશ એટલે શું થશે? દક્ષિણ એશિયાઈ જે બધા દેશો છે એની ચર્ચા 8 દેશોની કરવામાં આવેલી છે. અને સાથે સાથે દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોના સંગઠન સાથે પણ એક સામાન્ય પ્લેટફોર્મ બન્યું છે. એટલે હવે ભારત શું કરે છે? તો કે ભારત છે બીમસ્ટેક ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે. કારણ કે તમે જોવા જાશો તો સાર્કમાં ભારત અને પાકિસ્તાનના સંબંધોને કારણે જે છે એ એટલું બધું જે તમે જોવા જાશો તો આપણે એટલો રસ નથી લઈ રહી. એટલા માટે આપણે દક્ષિણ પૂર્વ એશિયાના દેશો અને દક્ષિણ એશિયાના દેશો બીજા બધા છે એની સાથે સહયોગ વધારવા માટેની બાબત કરવામાં આવેલી છે. હવે જોવા જઈએ બીમસ્ટેક 15 ક્ષેત્રમાં એટલે જુદા જુદા 15 ક્ષેત્રમાં વેપાર કરે છે. હવે એમાં જોવા જઈએ તો વેપાર, તકનીકી, કૃષિ, પર્યટન, મત્સ્ય ઉદ્યોગ, ઉર્જા અને હવામાન પરિવર્તનનો પણ એમાં સમાવેશ થાય છે. હવે એમાં જોવા જઈએ 6:5 નો રેશિયો આપણે ધ્યાનમાં લેવાનો થશે. સોરી, આપણે જોવા જઈએ તો 1997 ની પહેલા વાત કરીએ. વર્ષ 1997 માં જે છે એ આ જુદા જુદા ક્ષેત્રોમાં વેપાર કરવા માટેની જે છે શરૂઆત કરવામાં આવેલી હતી. હવે એમાં જોઈએ ત્યારે કેટલા વિસ્તારોને આવરી લીધા હતા? માત્ર 6 વિસ્તારોને આવરી લેવામાં આવેલા હતા. અને ત્યારબાદ 2008માં બીજા 9 વિસ્તારોનો સમાવેશ કરવામાં આવેલો હતો. તો આમ થાય એના ટોટલ કેટલા વિસ્તારોનો? તો કે 15 વિસ્તાર. એટલે એનો અર્થ એવો થશે કે ફિલ્ડ એટલે કે એના જુદા જુદા ક્ષેત્ર. જુદા જુદા ક્ષેત્ર કેવા કીધા? ટેકનોલોજી છે, કૃષિ છે, સાથે સાથે પર્યટન, મત્સ્ય ઉદ્યોગ, ઉર્જા, આ બધાના ક્ષેત્ર કહેવાય. તો આવી રીતે જ્યારે 1997 ના શરૂઆતમાં જ્યારે આ વેપાર એટલે કે આ બીમસ્ટેક વેપાર ક્ષેત્રની શરૂઆત થઈ ત્યારે 6 હતા અને 2008માં 9. એટલે આમ થઈને ટોટલ કેટલા છે? તો કે 15 છે. હવે આનું સચિવાલયની હેડક્વાર્ટરની વાત કરીએ મિત્રો તો ઢાકામાં છે, બાંગ્લાદેશમાં. સ્થાપનાની મિત્રો વાત કરી હતી કે થાઈલેન્ડના બેંકોકમાં 1997માં એની સ્થાપના કરવામાં આવેલી હતી. આ વર્ષ 97 જે છે એ સ્થાપનાનું વર્ષ છે. ત્યારબાદ મહત્વની બાબત મિત્રો ધ્યાનમાં લઈએ તો ટ્રાઇફેડ. આ તમે જોવા જશો તો રાષ્ટ્રીય લેવલની જે છે એક સહકારી સંસ્થા છે. ટ્રાઇફેડની જ્યારે મિત્રો વાત કરવામાં આવે રાષ્ટ્રીય લેવલની જે છે સહકારી સંસ્થા છે. આ રાષ્ટ્રીય લેવલની સહકારી સંસ્થાની વાત કરીએ તો 1984માં મિત્રો એની સ્થાપના કરવામાં આવેલી હતી. ટ્રાઇફેડ મિત્રો આવે ત્યારે જનજાતિ મંત્રાલયની વાત કરવાની થશે મિત્રો. જનજાતિ મંત્રાલય આવે એટલે જનજાતિ મંત્રીની વાત કરવામાં આવે. શ્રી અર્જુન મુંડા કેન્દ્ર સરકારમાં જનજાતિ મંત્રી છે. અને સાથે સાથે જનજાતિ રાજ્ય મંત્રી, રાજ્ય કક્ષાના રાજ્ય મંત્રી એટલે રાજ્ય કક્ષાના કેબિનેટમાં, કેન્દ્રીય કેબિનેટમાં રાજ્ય કક્ષાના મંત્રીઓની ચર્ચા કરવાની થશે. તો આ ખાસ યાદ રાખવાનું થશે કે કેન્દ્રીય એ મંત્રીમંડળમાં મંત્રી તરીકે જે છે એ અર્જુન મુંડા રાજ્ય કક્ષાના મંત્રી તરીકે અત્યારે કોણ જવાબદારી સંભાળે છે એ કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો મિત્રો. હવે આપણે જોવા જઈએ આદિજાતિ બાબતોના મંત્રાલય હેઠળ સંચાલિત ભારતીય જનજાતિ સહકારી, આનું નામ જ આપણે જોવા જઈએ કે ભારતીય જનજાતિ સહકારી માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન, એટલે એને કહેવામાં આવે છે ટ્રાઇફેડ તરીકે એને ઓળખવામાં આવે છે. એને તાજેતરમાં એક યોજના શરૂ કરી. કઈ? તો કે સંકલ્પથી સિદ્ધિ સુધી, એટલે કે સંકલ્પથી સિદ્ધિ ટ્રાઇફેડ યોજનાની વાત કરવાની થશે. હવે ટ્રાઇફેડ આ યોજના શરૂ કરે છે એના વિશેની આપણે ચર્ચા કરીએ મિત્રો. તો તે 100 દિવસીય અભિયાન છે. કેટલા દિવસનું અભિયાન છે? 100 દિવસ. અને અભિયાનનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે જે આદિવાસી ગામો છે એમાં યાદ રાખજો આદિવાસી ગામોમાં જે ધન કે વન ધન વિકાસ કેન્દ્રો છે, વન એટલે આપણે જે આપણે ફોરેસ્ટ એરિયા કહીએ, તો
તો એને આપણે જે છે એ એક પ્રકાર આપણે શું કરીએ છીએ, વેલ્થ એટલે કે ફોરેસ્ટ જે એરિયા હતી આપણી સંપત્તિ એટલે એને વન ધન તરીકે ઓળખવામાં આવે છે. વન ધન વિકાસ કેન્દ્રોને સક્રિય કરવાનો છે. તો યાદ રાખજો કેટલા દિવસની વાત થઈ છે, 100 દિવસ છે. કયા ગામોની વાત થઈ છે, આદિવાસી ગામોની. હવે એનું લક્ષ્ય 100 દિવસમાં ભારતના કેટલા ગામો છે, તો કે 1500 ગામોને આવરી લેવાનું એનું લક્ષ્ય છે. યાદ રાખજો ટ્રાઇફેડનું લક્ષ્ય, આ સહકારી સંસ્થાનું લક્ષ્ય છે એ 100 દિવસમાં 1500 ગામોને આવરી લેવાનું છે. હવે આ અભિયાનની શરૂઆત કરવા માટેની વાત કરીએ કે શરૂ કરવા માટે લગભગ 150 ટીમો બનાવવામાં આવી છે અને આ ટીમો તેમને ટ્રાઇ ફૂડ, યાદ રાખજો ટ્રાઇ ફૂડ એટલે આપણે ધ્યાનમાં લેવાનું થશે ખાદ્ય એટલે કે તમે જોવા જશો તો ફૂડ ડિપાર્ટમેન્ટની વાત કરવામાં આવશે અથવા તો સ્ફૂર્તિ, આ શબ્દ હમણાં આપણે ડિટેલમાં ધ્યાનમાં લેશું. એકમો તરીકે ક્લસ્ટર કરવા માટે સ્થળોને ઓળખશે. તો આ બે વસ્તુની હમણાં આપણે બે શબ્દોને આપણે જે છે એ ચર્ચા કરવાની થશે. જો સ્ફૂર્તિ એટલે શું થશે, એસ એટલે શું થશે, તો સ્કીમ ફોર ફંડ એટલે એસ અને એફ એટલે સ્કીમ ફોર ફંડ ફોર ધ રીજનરેશન ઓફ ટ્રેડિશન ઇન્ડસ્ટ્રીઝ, જેને આપણે સ્ફૂર્તિ તરીકે ઓળખીએ છીએ, એનું પૂરું નામ છે. પછી ટ્રાઇફેડ એ ખાદ્ય મંત્રાલય, કયું મંત્રાલયની વાત થશે, ખાદ્ય મંત્રાલય અને ટ્રાઇફૂડ મંત્રાલયની સંયુક્ત પહેલ છે. તો યાદ રાખજો આ કેની સંયુક્ત પહેલ કહેવામાં આવે છે એ ધ્યાનમાં લેવાનું છે. તે ઓગસ્ટ 2020માં શરૂ કરવામાં આવી હતી. કયા વર્ષમાં શરૂ કરવામાં આવી છે, કેવી રીતે કરવામાં આવી છે એ ધ્યાનમાં લેવાનું થશે. પછી નેક્સ્ટ આપણે ધ્યાનમાં લઈએ મિત્રો, તો હવે હમણાં કીધું હતું કેટલા ગામોની વાત કરી હતી, 1500 ગામો. કેટલી ટીમો કીધી હતી, 150 ટીમો કીધી હતી. તો 1500 ગામોમાં સક્રિય થયા પછીની વાત છે. એના પછીના તબક્કાની વાત કરીએ તો વન ધન વિકાસ કેન્દ્ર એ ખાસ યાદ રાખજો કે 200 કરોડ રૂપિયાનું વેચાણનું લક્ષ્ય હાંસલ કરવા તરફ આગળ વધશે. કેટલા કરોડનું વેચાણનું લક્ષ્ય છે, આ બધા પ્રશ્નો જે છે એ વિધાનવાળા વાક્યોમાં તમને આવી શકે છે કે 1500 ગામોમાં સક્રિય થયા પછી એનું વેચાણનું લક્ષ્ય છે 200 કરોડના વેચાણનું લક્ષ્ય. પછી જોવાનું વનધન વિકાસ કેન્દ્રોની વાત કરીએ મિત્રો, તો વિકાસ કેન્દ્રોની વાત કરીએ તો આ વિકાસ યોજના વનધન વિકાસ યોજના અંતર્ગત વનધન વિકાસ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી હતી. તો આપણે હમણાં ચર્ચા જ કરેલી હતી આ બધી, તો કે ભારત સરકારના આ વનધન વિકાસ કેન્દ્રોમાં આદિજાતિ જનતાની ક્ષમતા નિર્માણ તાલીમ, એટલે એમાં શું છે તો કે આદિજાતિની જનતાને ક્ષમતા નિર્માણ તાલીમ અને સાથે સાથે કૌશલ્ય સુધારણાની સુવિધાઓ પ્રદાન કરે છે. એટલે આનો મુખ્ય હેતુ આ બે છે કે જે આ વિસ્તારની જનતા છે એ જનતાને એને ક્ષમતાના નિર્માણની વધારો કરવા માટેની તાલીમ આવશે, સાથે સાથે કૌશલ્યમાં સુધારો કરવા માટેની સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે. હવે આપણે જોવા જશો તો કેટલા સ્વસહાય જૂથ હોય તો આ એક જે છે એ વનધન કેન્દ્ર સ્થાપિત કરી શકાય છે. તો એવું કીધું છે કે 15 આદિજાતિ સ્વસહાય જૂથો હોય એ 15 જૂથો ભેગા થશે એકી સાથે અને એ ભેગા થઈ અને એક જે છે એ વનધન વિકાસ કેન્દ્રની સ્થાપના કરી શકે છે. હવે આપણે જોવા જઈએ પ્રથમ વનધન કેન્દ્ર વિશે વાત કરીએ મિત્રો, આ પ્રશ્ન ફેક્ટ બેઝ છે. પ્રથમ વનધન વિકાસ કેન્દ્રની સ્થાપના ક્યાં થઈ હતી તો કે છત્તીસગઢ રાજ્યમાં. છત્તીસગઢ રાજ્યના બીજપુર જિલ્લામાં કરવામાં આવેલી હતી. આ યાદ રાખજો કઈ જગ્યાએ થયેલી છે અને સૌ પ્રથમ કરેલી છે અને કયા રાજ્યમાં કરવામાં આવેલી છે. સાથે સાથે જોવા જઈએ કે આદિજાતિના પ્રશ્નોની જે વાત કરીએ કે આદિજાતિ બાબતોના મંત્રાલયના જણાવ્યા મુજબ ભારતમાં આદિવાસી વસ્તીને નીચેની સમસ્યાઓ તમને ખાસ માહિતી આપેલી છે કે આદિજાતિની વસ્તીમાં ભારતમાં સૌથી વધુ એનેમિક મહિલાઓ છે. ત્યારબાદ આપણે જોવા જઈએ આદિજાતિની વસ્તીમાં શિશુ મૃત્યુ અને બાળ મૃત્યુ દર સૌથી વધુ છે. ત્યારબાદ જોવા જઈએ 2015 સુધીમાં આદિજાતિ વિસ્તારોમાં 1267 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને 309 સામૂહિક આરોગ્ય કેન્દ્રોની અછત હતી. તો આ આપણે જોવા જઈએ તો સમસ્યાની બાબતો મિત્રો આપણે ધ્યાનમાં લેવાની થશે. સાથે સાથે જોશું વિકાસલક્ષી પ્રોજેક્ટને કારણે 85 લાખ આદિવાસી લોકોનું પુનર્વસન કરવું પડ્યું હતું અને સાથે સાથે હજી સુધી માત્ર 21 લાખ આદિજાતિ સભ્યોનું જ પુનર્વસન કરવામાં આવેલું છે. તો આ ખાસ યાદ રાખવાનું છે કે કઈ કઈ બાબતો જે છે એ એમાં લિમિટેશનમાં આપણે ધ્યાનમાં લેવાની થશે. નેક્સ્ટ ટોપિક આપણે જોવા જઈએ મિત્રો તો એ છે નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસની જે વાત કરીએ, NSO નું પૂરું નામ છે નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ તરીકે ઓળખવામાં આવે છે. એના દ્વારા વુમન એન્ડ મેન ઇન ઇન્ડિયા 2020 રિપોર્ટની વાત થશે મિત્રો. આ રિપોર્ટમાં શું થશે તો કે આ રિપોર્ટમાં જુદા જુદા પ્રકારે જે છે એ ગ્રામીણ ક્ષેત્ર હોય, શહેરી ક્ષેત્ર હોય, એ શહેરી ક્ષેત્રોમાં ગ્રામીણમાં જોવા જાય તો પુરુષોની વાત થશે, સ્ત્રીઓની વાત થશે, શહેરીમાં એ જ બધી બાબતો છે પુરુષોની સ્ત્રીઓની.
આને લગતા જુદા જુદા છે રિપોર્ટ તૈયાર કરવાના. જેમ કે આપણે જોવા જઈએ શિક્ષણને લગતી બાબતો હોય, અથવા તો તમે જોવા જશો સ્ત્રીઓની વાત કરીએ તો માતૃ જે છે એ મૃત્યુદરની વાત કરવામાં આવેલી, શિશુ મૃત્યુદરની વાત કરવામાં આવેલી, એ બધી ચર્ચા અહીંયા કરવાની થશે. હવે આપણે જોવા જઈએ તો આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમના અમલીકરણ મંત્રાલય હેઠળ કાર્યરત રાષ્ટ્રીય આંકડાકીય કચેરી એટલે નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ તરીકે ઓળખીએ છીએ, તાજેતરમાં વુમન એન્ડ મેન ઇન્ડિયા અહેવાલ બહાર પાડ્યો હતો. અને આ અહેવાલમાં મહત્વપૂર્ણ સામાજિક આર્થિક સંકેતોને એકીકૃત કરવામાં આવ્યા હતા, જેના કારણે શું થાય છે, દેશમાં લિંગ રેશિયો છે એની પરિસ્થિતિનું ચિત્રણ કરી શકાય. લિંગ રેશિયો એટલે તમે જોવા જશો તો જ્યારે જ્યારે વાત કરવામાં આવે ત્યારે 1000 પુરુષોએ કેટલી સ્ત્રીઓનું પ્રમાણ, આ વસ્તુ ધ્યાનમાં લેવાની થશે. તો આવા તમે ઘણી વખત ધ્યાનમાં લેવાનું થશે આ અહેવાલ. હવે આપણે જોશું મિનિસ્ટ્રી ઓફ MOSP એટલે શું, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિકલ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્શન તરીકે ઓળખવામાં આવે છે. એના દ્વારા વાર્ષિક પ્રકાશિત કરવામાં આવે છે દર વર્ષે. કઈ મિનિસ્ટ્રી દ્વારા, તો કે સ્ટેટિસ્ટિક પ્રોગ્રામ એન્ડ ઇમ્પ્લિમેન્શન મિનિસ્ટ્રી, એના દ્વારા જે છે વાર્ષિક પ્રકાશિત કરવામાં આવે છે. હવે મિત્રો ખાસ એક ફેક્ટ બેઝ માહિતી બધી ધ્યાનમાં લેવાની છે કે કઈ કઈ બાબતો કેવી રીતે છે. અને અહીંયા તમને જો દર આપેલા હોય તો એ દર એટલે કે તમે જોવા જશો રેટ તમારે ટકાવારીમાં ધ્યાનમાં લેવાના છે. તો રેટ આપેલા હોય ને ટકાવારીમાં ધ્યાનમાં લઈને આગળ વધવાનું. 2021માં ભારતની અંદાજિત વસ્તી 130 મિલિયન. મિલિયનની વાત કરીએ તો આપણે એમ કહી શકીએ કે 130 કરોડ, પણ અંદાજિત તમે જોવા જશો તો 136 કરોડ જેવી અંદાજિત છે. આ રીતે આપણે જોઈ શકીએ છીએ. આ ફેક્ટ બેઝ માહિતી ધ્યાનમાં લઈએ. 2001 ની વાત કરીએ તો 2001માં લિંગ રેશિયો કેટલો હતો, તો કે 933 હતો. 2011 કારણ કે તમે જોવા જશો તો વસ્તી ગણતરીની વાત થશે 943. હમણાં લિંગ રેશિયો કીધું કે આ વસ્તુ શું થયું, તો 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ, 1000 પુરુષોએ સ્ત્રીઓનું કેટલું પ્રમાણ છે એની ચર્ચા થયેલી છે. હવે જ્યારે વસ્તી ગણતરી મિત્રો આવે ત્યારે ખાસ યાદ રાખવાનું છે દર 10 વર્ષે. અને સાથે સાથે જોવા જઈએ પ્રથમ વસ્તી ગણતરીની વાત કરીએ તો કે 1871માં, અને પદ્ધતિસરની પ્રથમ વસ્તી ગણતરીની વાત કરીએ તો 1881માં. આ 2 વર્ષ તમારે યાદ રાખવાના થશે. તો આને હારે હારે તમારે ધ્યાનમાં લઈ અને આગળ વધતું જવાનું. આની સાથે જોડાયેલા જે આ બધી બાબતો આવતી હોય એ બધી બાબતોને ધ્યાનમાં લેતું જવાનું છે. દિલ્હીની વાત કરીએ તો લિંગ રેશિયોમાં સૌથી વધુ વધારો થયો છે. ત્યારબાદ ચંદીગઢ બીજા સ્થાને છે અને સાથે સાથે અરુણાચલ પ્રદેશ ત્રીજા સ્થાને. તો આ રીતે તમારે જોવાનું લિંગ રેશિયોમાં વધારો થયો હોય એટલે એનો અર્થ એવો કે 1000 પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની જે છે સંખ્યામાં વધારો થયો હોય એને લિંગ રેશિયો તરીકે ઓળખીએ છીએ. બીજી તરફ જોવા જઈએ તો દીવ દમણ અને આ ખાસ વસ્તુ જોવા જઈએ દમણ અને દીવ એટલે આપણે જોવા જઈએ દીવ દમણ અને દાદરા નગર હવેલી જેને કહીએ છીએ એમાં લિંગ રેશિયોમાં સૌથી વધુ ઘટાડો થયો છે. તો વધારો ઘટાડો કઈ જગ્યાએ છે અને કેવી રીતે છે, કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં છે, એ બધું ધ્યાનમાં લેતું જવાનું છે. પછી તમે જોવા જશો તો ધ્યાનમાં લઈએ તો નેક્સ્ટ માહિતીની વાત કરીએ તો ખાસ આરોગ્ય સંબંધિત ડેટાની વાત થશે. કયા સંબંધિત ડેટા? આરોગ્ય સંબંધિત ડેટા. આરોગ્ય સંબંધિત ડેટાની જો મિત્રો વાત કરવામાં આવે તો 25 થી 29 વર્ષની વયની સ્ત્રીઓ માટેની વાત થશે. વય વિશિષ્ટ પ્રજનન દર એટલે આપણે કહીએ કે ફર્ટિલિટી રેટની વાત કરવામાં આવશે 146.4 આપણે ટકાની વાત કરવાની થશે. આ બધા ફેક્ટ બેઝ આંકડાઓ છે મિત્રો, તમને વિધાન તરીકે આવતા હોય ત્યારે ધ્યાનમાં લેવાના થશે. શિશુ મૃત્યુ દર 2014માં 39 થી ઘટીને 2018માં 32 એટલે કે શિશુ મૃત્યુ દરમાં શું થયો છે, ઘટાડો થયો છે. માતૃ મૃત્યુ દરની વાત કરીએ તો 7 થી 9 2007-9માં 212 થી ઘટીને 2016-18માં કેટલો થયો છે 113. એટલે ઓલમોસ્ટ જોવા જઈએ તો અડધો જેટલો આપણે કહી શકીએ છીએ. તો વિધાન એવું આવે કે અડધા જેટલો જે છે શિશુ મૃત્યુ દર ઘટીને માતૃ મૃત્યુ દર ઘટીને જે છે અડધા જેટલો થયો છે. ત્યારબાદ આપણે જોવા જઈએ નેક્સ્ટ માહિતી તો નેક્સ્ટમાં તમને કીધેલું છે કે 2018માં ગ્રામીણ ભારતમાં કુલ પ્રજનન દર 3% અને સાથે સાથે 2018માં તે શહેરી વિસ્તારમાં 1.7% હતો. તો આ રીતે તમે જોવા જશો તો કઈ રીતે કઈ બાબતને ફેક્ટ બેઝ ધ્યાનમાં લેવાની છે એ બાબત આપેલી છે. યુવા પ્રજનન દર 2017માં 13 થી ઘટીને 2018માં 12.2% થયો. તો આ રીતે આપણે ટકાવારીમાં માહિતી આપેલી છે. જ્યારે માહિતી આપેલી હોય તો એને બધાને ટકામાં ધ્યાનમાં લેવાની છે મિત્રો. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5 જેને આપણે NFHS તરીકે 5 તરીકે ઓળખીએ છીએ એ અનુસાર જુદા જુદા રાજ્યો ગોવા, કેરળ, લક્ષદ્વીપમાં લગભગ 100% સંસ્થાકીય ડિલિવરી મળી છે.
તો ખાસ યાદ રાખજો 100% જે છે એ સંસ્થાકીય ડિલિવરીની વાત કરવામાં આવે એટલે ગોવા, કેરળ અને લક્ષદ્વીપની વાત થશે. 3 એટલે કે ગોવા, કેરળ અને લક્ષદ્વીપ. 1000 લોકો દીઠ HIV એટલે આ યાદ રાખજો HIV એટલે કે જેને આપણે કહી શકીએ છીએ એડ્સના લક્ષણોની વાત કરવામાં આવે છે. એની ઘટના 2017માં 0.07%, ત્યાંથી ઘટીને 2019માં 0.05% થઈ છે. તો આપણે ટકાવારીમાં જોવા જઈએ તો 7% અને 0.07% થી લઈને 0.05% થઈ છે. ત્યારબાદ આપણે જોવા જઈએ નેક્સ્ટ ટોપિક તો એ છે શિક્ષણની વાત. મિત્રો શિક્ષણની વાત કરવામાં આવે તો ખાસ યાદ રાખજો ભારતની ચર્ચા થશે. ગુજરાતની વસ્તુ અલગ છે, ભારતની વસ્તુ અલગ છે. સાક્ષરતા દરની વાત કરીએ 2011માં 73% હતો અને 17માં વધીને 77.7% થયો છે. એટલે કે જે શિક્ષણનો દર છે એમાં વધારો થયો છે. હવે શિક્ષણમાં જોવાનું કે ગ્રામીણમાં પુરુષોનું અને સ્ત્રીઓનું શિક્ષણ, શહેરીમાં પુરુષો અને સ્ત્રીઓનું શિક્ષણની વાત થશે. સાક્ષરતા દરમાં લિંગ તફાવત તમે જોવા જાશો તો લિંગ તફાવત એટલે શું થશે? પુરુષ અને સ્ત્રી, પુરુષ અને સ્ત્રીની સાક્ષરતાની વાત થશે કે બંનેને મળતી સાક્ષરતા. લિંગ તફાવત એટલે પુરુષોને વધુ કે સ્ત્રીઓને વધુ એવી તફાવતની આપણે ધ્યાનમાં લેવાનું છે. તો રાજસ્થાન સૌથી વધુ, બિહાર બીજા નંબરે ને યુપીમાં ત્રીજા નંબરે. એટલે આ નંબર આપેલા છે લિંગ તફાવત 1, 2 અને 3. આ ત્રણેય રાજ્યો તમે જોવા જાશો તો જે છે શિક્ષણની બાબતમાં લિંગ તફાવતમાં મોખરે પ્રથમ 3 રાજ્યો કહી શકીએ છીએ આપણે. 15 વર્ષની ઉંમરે ફક્ત 3% સ્ત્રીઓ, યાદ રાખજો માત્ર કેટલા ટકા? 3% સ્ત્રીઓએ તેનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. જ્યારે બીજી બાજુ સમાન વયના 12.8% પુરુષોએ સ્નાતક થયા છે. એટલે આપણે આનો અર્થ એવો થશે કે અહીંયા તમને અહીંયા એજ આપવામાં આવેલી છે અને સાથે સાથે ટકાવારી આપવામાં આવેલી છે. હવે ત્યારબાદ આપણે જોવા જઈએ કે 8% મહિલા વિદ્યાર્થીઓ 10મા ધોરણ સુધી, કેટલા ટકાની વાત કરવામાં આવેલી છે? 8% 10મા ધોરણ સુધી અભ્યાસ કરતી હતી. તો આ યાદ રાખવાનું છે કે મહિલાઓની વાત કરવામાં આવે તો 8%ની વાત કરવામાં આવે છે અને 10મા ધોરણ સુધીનો અભ્યાસ છે. અને પણ જોવા જઈએ તો સ્નાતક કક્ષા સુધી જશે તો એનો જે છે ટકાવારીમાં શું થાય છે? ઘટાડો થાય છે. મિત્રો તો આ વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની થશે કે કઈ કઈ બાબતો કેવી રીતે આપવામાં આવેલી છે. હવે મિત્રો આવશે આર્થિક ભાગીદારી. આર્થિક ભાગીદારી આવે તો સામાયિક લેબર ફોર્સ સર્વે એટલે આપણે ધ્યાનમાં લેવાનું થશે કે આ સર્વે દ્વારા 2018-19 અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં મજૂર વસ્તીનું પ્રમાણ પુરુષો માટે 52.1%. જો ગ્રામીણ વિસ્તાર હોય ત્યાં મજૂરીના પ્રમાણની વાત કરવામાં આવી છે. પુરુષોનું પ્રમાણ 52.1% અને સાથે સાથે સ્ત્રીઓ મહિલાઓનું કેટલા ટકા હતું? 19% હતું. શહેરની વાત કરીએ તો પુરુષો 52.7% છે અને મહિલાઓ છે 14.5% પ્રમાણ. તો આમ કહીએ આપણે કે સરખામણી આપણે કરવા જઈએ તો પુરુષો અને જે છે એ સ્ત્રીઓની સરખામણી કરીએ તો ગ્રામીણ ક્ષેત્રમાં મજૂરીનું પ્રમાણ સ્ત્રીઓમાં વધારે છે અને શહેરી ક્ષેત્રમાં પુરુષોમાં જોવા જઈએ તો ઓલમોસ્ટ જે છે બે સાથે જ છે, એ 52.7 અને 52.1% છે. જ્યારે આમાં તમે જોવા જશો તો 4.5% જેટલો ડિફરન્સ તમને જોવા મળે છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ આગળ વાત કરીએ તો 15 વર્ષની ઉંમરે સ્ત્રી વસ્તી દ્વારા મેળવેલા કલાક દીઠ સરેરાશ વેતન અંદમાન અને નિકોબાર આઇલેન્ડમાં પ્રતિ કલાકના 147 રૂપિયા હતા. કેના દ્વારા? તો કે સ્ત્રી દ્વારા, કે કોઈ પણ સ્ત્રી દ્વારા એટલે કે સ્ત્રી વસ્તી દ્વારા જે મેળવેલ કલાક દીઠ સરેરાશ વેતન હતું એ અંદમાન નિકોબારની વાત કરવામાં આવી છે 147 રૂપિયા પ્રતિ કલાક અને એ સૌથી વધુ હતું. મિત્રો યાદ રાખજો એ કેવું હતું? સૌથી વધુ. તો આ વિધાનવાળા વાક્યમાં તમારે ધ્યાનમાં લેવાનું છે. ત્યારબાદ લક્ષદ્વીપ અને નાગાલેન્ડ આવે છે. એટલે બીજા નંબર ઉપર લક્ષદ્વીપ અને ત્રીજા નંબર ઉપર નાગાલેન્ડ. આમ જોવા જઈએ તો આ 3 ક્ષેત્રો એવા છે કે જેમાં સ્ત્રી વસ્તીને સૌથી વધુ કલાક દીઠ વેતન આપવામાં આવેલું હતું. સૌથી ઓછું વેતન ક્યાં આવેલું છે? તો તમે જોવા જાશો તો ઓડિશા રાજ્યની વાત થશે, દીવ અને દમણ કેન્દ્ર શાસિત પ્રદેશની વાત થશે. અહીંયા જે છે સૌથી ઓછું વેતન સ્ત્રીઓને ચૂકવવામાં આવેલું હતું. ત્યારબાદ જોવા જઈએ પુરુષ વસ્તી દ્વારા 15 વર્ષથી ઉપરના વય જૂથમાં મેળવેલ સરેરાશ પગાર લક્ષદ્વીપમાં સૌથી વધુ હતો ને કલાક દીઠ હતો 121 રૂપિયા. તો ખાસ યાદ રાખવાનું થશે કે કઈ જગ્યાએ વધારે હતો, કલાક દીઠ હતો, કઈ રીતે હતો એ બાબત જોશું. ત્યારબાદ આવશે નિર્ણય લેવામાં ભાગીદારી. નિર્ણયમાં ભાગીદારીની જો મિત્રો ચર્ચા કરવામાં આવે તો ખાસ યાદ રાખજો કે 2020માં યુનિયનની મંત્રી પરિષદમાં મહિલાઓની કેટલી સંખ્યા હતી? 26%. યાદ રાખજો 2020માં કે સેન્ટ્રલ કેબિનેટ મિનિસ્ટ્રી છે એમાં મંત્રી પરિષદમાં મહિલાઓની સંખ્યા 26% પ્રતિનિધિત્વ હતું. વર્ષ 2019ની વાત કરીએ તો લોકસભાની ચૂંટણીમાં
તે 437.8 મિલિયન મહિલાઓ મતદાર હતા. મિલિયનની વાત કરવામાં આવે તો 10 લાખ બરાબર 1 મિલિયન. તો આમ કહી શકીએ છીએ કે આપણે 437.8 મિલિયન મહિલાઓ મતદારો હતા. પંચાયતી રાજ સંસ્થાઓમાં મહિલાઓની સૌથી વધુ ભાગીદારી ક્યાં જોવા મળે છે? એટલે કે રાજસ્થાનમાં. એટલે મહિલાઓની જે છે એ પ્રતિનિધિત્વની વાત થશે. બીજા નંબર ઉપર ઉત્તરાખંડ આવે છે અને ત્રીજા નંબર ઉપર આવશે છત્તીસગઢ. આ રાજ્યોમાં જે છે મહિલાને પ્રતિનિધિત્વ સ્થાનિક એટલે પંચાયતી રાજ સંસ્થાઓમાં. પંચાયતી રાજ જોવા જઈએ તો જુદા જુદા 3 બ્લોકની આપણે વાત કરવાની થશે મિત્રો. તો આ ખાસ યાદ રાખવાનું થશે કઈ રીતે બધી બાબતો ધ્યાનમાં લેશો. તો મિત્રો આજના જે બધા ટોપિક હતા એ વ્યવસ્થિત રીતે ધ્યાનમાં 4 ટોપિક લીધા. 4 ટોપિકનું આપણે જોયું કે ડિટેલમાં સંપૂર્ણ માહિતી ધ્યાનમાં લીધેલી છે. તો આ બધી માહિતી વ્યવસ્થિત રીતે ધ્યાનમાં લેજો અને સંપૂર્ણ અભ્યાસ કરજો જેથી કરી અને વિધાનવાળા વાક્યો પણ તમને ક્લિયર થાય. તો ખાસ મિત્રો કે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ફરીથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.